વેલકમ ધાર્મિક શ્રી. થેન્ક યુ સો મચ હરે મહાદેવ, હરે કૃષ્ણ. ડેફિનેટલી આજે આપણે રોક કરીએ છીએ એસ્ટ્રોલોજી અને સ્પિરિચ્યુઆલિટીની વાતો. એસ્ટ્રોલોજી વિથ ટાઈમ બદલાતી રહેતી હોય છે. ડિપ્રેશન આવવાનું કારણ છે માની લો કે મારી પાસે લાખ રૂપિયા છે, ક્યાં ઇન્વેસ્ટ કરું તો મને સૌથી વધુ ફળ મળશે? આ દુનિયામાં કરોડો ગેલન વોટર ખાલી અમાસ અને પૂર્ણિમા એટલે કે ચંદ્રના પ્રભાવથી જો ખેંચાઈને આખો દરિયો જો ઉપર ઉઠી જતો હોય તો કયું જ્યોતિષ સૌથી વધુ સચોટ છે? કે ધ પર્સન હુ કેન પ્રિડિક્ટ અબાઉટ યુ વિથઆઉટ આસ્કિંગ યોર સેલ્ફ, એ સૌથી પહેલું સચોટ છે. અલગ અલગ જ્યોતિષ સેમ રાશિ માટે જુદું જુદું પ્રિડિક્શન કરતા હોય છે, એવું કેમ થાય છે પછી? નીતા અંબાણી પણ અગર આઈપીએલની ટ્રોફી જીતે છે તો પહેલી દ્વારકા ટ્રોફીને લઈ જાય છે. તો ઇન્ડિયન પીપલ આર ઇમોશન્સ. ઇંગ્લિશ એસ્ટ્રોલોજરને સાંભળી રહ્યા છો ફ્રોમ આઉટ ઓફ ધી કન્ટ્રી, તો પોસિબલ છે કે એ લોકો ઝોડિયાક સૂર્ય રાશિ પર વાત કરે છે. બુધ નડતો હોય તો શું કરાય? બુધ નડતો હોય ને એટલે કમ્યુનિકેશન્સ, ટ્રેડિંગ, નેટવર્કિંગ, માર્કેટિંગ અને પ્રેઝન્ટિંગ સ્કિલ વીક હોય. શનિની 7.5 નડતી હોય તો એ ડરવાની વસ્તુ છે? જ્યારે શનિ વીક છે, ખરાબ હાઉસમાં છે, ત્યારે હાથની રેખાઓ અને ગ્રહો વચ્ચે શું સંબંધ છે? પામિસ્ટ્રીની વાત કરીએ તો જેમ કે આ પોર્શન અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં શોધાયેલી સૌથી મસ્ત વ્યવસ્થા હોય ને તો પૂજા છે. કારણ કે ગ્રહોથી જન્માક્ષર જોઈને લગ્નો નક્કી થાય છે, તો કેમ છૂટાછેડા થાય છે? જેટલા બી ડિવોર્સ થાય છે યા તો એક્સ્ટ્રા મેરિટલ અફેરના લીધે થાય છે, ક્યાં તો જે લોકોને બાળક નથી થતું એ લોકોને ખાલી પોતાના મા બાપના ગ્રહો નડતા હોય. જ્યારે આપણે કુંડલી મેચ કરીએ ત્યારે નાડી જે પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી અને બ્રાઇટનેસ ઓફ ધ ચિલ્ડ્રન બતાવે. એટલે હું એવું કહું કે તો જેને સંતાન ના થતું હોય એના માટે કોઈ મંત્ર કે કોઈ ક્રિયા ખરી કે જે એ લોકો રેગ્યુલરમાં કરી શકે? જ્યોતિષના કે આ વર્લ્ડના દુનિયાના સાયન્સનો સૌથી મોટો કોઈ ક્વેશ્ચન હોય ને તો એ સંતાન છે. ગ્રહોની કઈ કરેક્ટ પોઝિશન હોવી જોઈએ કુંડળીમાં જેના કારણે પ્રોફેશનલ સક્સેસ મળે જ મળે? વીક માર્કેટમાં 3 વસ્તુ સતત પરચેસ કરવી જોઈએ. 2026માં રિયલ એસ્ટેટનો શું સીન છે? મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ કાળા જાદુ, ધાગા દોરા, તમારું શું માનવું છે કે આ ખરેખર અસર કરતી રહે છે? જે ડેફિનેટલી કરી શકે છે. તમે જો અગર કઈ રાશિઓ માટે અ બિગ યસ છે? કોઈ પણ વસ્તુની શરૂઆતમાં ભવિષ્યની ચિંતા સતાવે તો શું કરવું? ગમે તેટલી મહેનત છતાં નસીબ આડે પાંદડું, એ પણ કેળાનું આવે તો શું કરવું? કોઈ પણ વસ્તુ શરૂ કરતાં પહેલાં જો ભવિષ્યમાં મળતા પરિણામો કેવા હોઈ શકે એ જાણી શકાય તો જીવન કેટલું સરળ બની જાય, હે ને? હેલો, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આવનાર આપણા ગેસ્ટ જે પણ કોઈ વાત કરે છે તેમાં વ્યુઅર્સ સંમત હોય કે ના હોય, આ કોન્ટેન્ટ એમને રિલેવન્ટ જરૂર હોય છે. આવનાર અતિથિ પોતાના જીવનની જર્નીની વાત તો કરે જ છે, પણ સાથે સાથે એમને શીખેલા પાઠ એ આજે કહીને જાય છે, જેને કારણે આપણો સમય બચી જાય છે અને જીવનમાં સફળતા આપણને જલ્દી હાંસિલ થાય છે. આજના આપણા અતિથિ એક એવી હસ્તી છે જેમની વિદ્યા અને વિજ્ઞાન એમના જીવનની સાથે સાથે આપણા જીવનમાં પણ શાંતિ અને સફળતા લાવી આપે છે. જેમની વાણી મીઠી હોય કે કડવી, લાભ જરૂર આપે છે. ભવિષ્યના રસ્તા રચી આપનાર અને સફળતાને નજીક લાવનાર 300 વર્ષોથી 13મી પેઢીના પ્રખ્યાત શ્રી ધાર્મિક શ્રી જ્યોતિષ, જેઓ સ્પિરિચ્યુઅલ ગુરુ પણ છે અને વાસ્તુશાસ્ત્ર એક્સપર્ટ પણ છે. વેલકમ ધાર્મિક શ્રી, તમે મારા શો પર આવ્યા. આજે તમારી સાથે ઘણી વાતો કરવી છે. ભવિષ્ય અને જ્યોતિષને લઈને ઘણું તમારી પાસે જાણવું છે. તમારી પાસે જાણવા માટે એટલું બધું છે કે આજે મને એવું લાગે છે કે આપણી વાત ઘણી લાંબી પણ ચાલશે અને આજે બનશે ત્યાં સુધી હું સીધા સવાલ પૂછીશ જેને કારણે મારા વ્યુઅર્સને વધુમાં વધુ જવાબો મળી શકે. થેન્ક યુ સો મચ હરે મહાદેવ, હરે કૃષ્ણ, લજ્જાજી. ડેફિનેટલી આજે આપણે રોક કરીએ છીએ એસ્ટ્રોલોજી અને સ્પિરિચ્યુઆલિટીની વાતો કે જે યંગસ્ટર્સના જીવનમાં એક નવી પોસિબિલિટી ઓફ વર્લ્ડનું સર્જન કરી દે. ધાર્મિકશ્રી, મને એ કહો કે વિજ્ઞાન અને જ્ઞાન જી એ બંને જ્યોતિષ સાથે કનેક્ટેડ છે, બરાબર? એ સાબિત કેવી રીતે થાય છે? જે લોકો વિશ્વાસ નથી કરતા એ લોકોને વિજ્ઞાન કેવી રીતે દેખાય? તમે કદાચ એક બહુ સરસ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વ્યક્તિ ઓશો રજનીશને અગર જો સાંભળ્યા હોય
તો એના કન્ટેક્સ્ટમાં હું પોઈન્ટ મૂકું કે આ દુનિયામાં કરોડો ગેલન વોટર ખાલી અમાસ અને પૂર્ણિમા એટલે કે ચંદ્રના પ્રભાવથી જો ખેંચાઈને આખો દરિયો જો ઉપર ઉઠી જતો હોય તો મનુષ્ય શરીર બધાને ખબર છે વિજ્ઞાનને કે 70% વોટરથી બન્યું છે. તો જો આખા દરિયાનું પાણી ચંદ્ર ખેંચી શકતો હોય તો આપણા શરીરના પાણીમાં કોઈ ફેરફાર નહીં આવતો હોય. અને એટલા જ માટે એક વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ છે લ્યુમેનિક, પાગલ લોકો માટે વપરાતો વર્ડ છે, રાઈટ? તો ઇટ્સ કમ ફ્રોમ ધી લ્યુનાર, રાઈટ? તો ડેફિનેટલી એસ્ટ્રોલોજી ઇઝ ઓલ અબાઉટ સાયન્સ ઓનલી, બટ એક એવું સાયન્સ કે જે સમજવામાં કદાચ અમારે 13 જનરેશન્સ થઈ ગયું તો લોકોને વાર લાગે તો એમાં ક્યાંક સ્પિરિચ્યુઅલિટી, રિલિજિયસ આ બધા બિહેવિયર એડ ઓન થતા હોય છે. આવા બીજા 10 ઉદાહરણો સાથે આપણે કહી શકીએ કે જ્ઞાન અને વિજ્ઞાનનો સોલિડ સમન્વય છે. બહુ સરસ. તો ધાર્મિક શ્રી મને એ કહો, અલગ અલગ ધર્મોના જ્યોતિષ હોય છે. જૈનોનું અલગ હોય છે, અમુક હિન્દુઇઝમમાં અલગ હોય છે, મુસ્લિમોનું અલગ હોય છે, આપણા જ દેશની અંદર પારસીઓમાં પણ હોય છે. કયું જ્યોતિષ સૌથી વધુ સચોટ છે? આ પ્રશ્ન એવો થયો કે જ્યોતિષની નીવ કેવી રીતે, રાઈટ? તો મારા પિતાજી અથવા અમારા અનુભવ એવું કહે છે કે ધ પર્સન હુ કેન પ્રિડિક્ટ અબાઉટ યુ વિથઆઉટ આસ્કિંગ યોર સેલ્ફ, તમારા પૂછ્યા વગર તમારા વિશે બધું કહી દે, એ સૌથી પહેલું સચોટ છે. એના વિજ્ઞાનનો પાયો કોઈ પણ હોઈ શકે છે, એ એટલું મેટર નથી કરતું. ઉપનિષદ કહે છે નેતિ નેતિ. આ જગતમાં આમ જોવા જઈએ તો બધું મિથ્યા જ છે. મિથ્યાનું સર્જન અનેક રાઇટ વે ઓફ નોલેજથી થયું હોઈ શકે છે, રાઈટ? એટલા માટે મારી દ્રષ્ટિએ અમારા અનુભવોમાં જે વૈદિક એસ્ટ્રોલોજી કે જે શિવજીના સમયથી વિષ્ણુ ભગવાને ભૃગુ ઋષિને આપ્યું અને ભૃગુ ઋષિના માધ્યમથી અત્યાર સુધી જે ચાલી રહ્યું છે વૈદિક જ્યોતિષ, વૈદિક એસ્ટ્રોલોજી, મને એવું લાગે છે એ વધારે મેચ્યોર, વધારે પરિપક્વ અને વધારે રિલેટેબલ છે કે જેનાથી એક્સેપ્ટન્સ ઓફ એસ્ટ્રોલોજી બધાના જીવનમાં, જેમ ગાંધીજી કહેતા કે બધાનું થોડું થોડું કલ્યાણ થઈ શકે અને એમાં એને વધારે ડેપ્થમાં ઉતારી શકાય. બીજી બધી વ્યાખ્યાઓ છે પણ એ થોડી, જેમ કે તમે XYZ ટેરોટની વાત કરો તો એ તમે કાર્ડ ઉઠાવો છો પણ દેર ઇઝ નો સાયન્સ, યા દેર ઇઝ અ ઇન્ટ્યુશન, રાઈટ? એ તો બીજા અનેક જે શાસ્ત્રો છે પણ જે વૈદિક એસ્ટ્રોલોજીનો જે રેફરન્સ છે કે હું એવું કહીશ કે સેટર્ન ઇઝ ઇન એક્વેરિયસ કે પાઇસસ, તો નાસાને બી એવું જ બોલવાનું છે કે સેટર્ન ઇઝ ઇન પાઇસસ. દેર ઇઝ નો ડિફરન્ટ લેંગ્વેજ, સેમ લેંગ્વેજ કે જે એસ્ટ્રોનોમી યુઝ કરે છે અને એ જ એસ્ટ્રોલોજી પણ યુઝ કરે છે. બહુ સરસ. તો જે વૈદિક જ્યોતિષ હોય છે એમાં પણ ઘણા બધા જ્યોતિષ હોય છે. મેં ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું છે કે અલગ અલગ રાશિઓની વાત ચાલતી હોય ને તો અલગ અલગ જ્યોતિષ સેમ રાશિ માટે જુદું જુદું પ્રિડિક્શન કરતા હોય છે. એવું કેમ થાય? તો પછી ચંદ્રમાં મનસો જાય તે, જેમ તમારું મન છે, મારું મન છે, દરેક જ્યોતિષનું પોતાનું પણ એક અન્ડરસ્ટેન્ડિંગ અને ઇન્ટ્યુશન્સ છે. અને ચંદ્ર 2.5 દિવસે બદલાતો રહેતો હોય છે. મેઇન તો લિસનર બી હર 2.5 દિવસે બદલાઈ જાય છે. એટલે એને રિયલમાં એવું જ થાય છે કે આ એની એ જ વાત કરે છે કે હું મેષ રાશિ માટે કદાચ ફેબ્રુઆરી તમે સાંભળ્યો છે પણ બીજી રીલમાં કોઈ 2026 પ્રિડિક્ટ કરે છે. તો જ્યારે એઝ અ આપણે લિસનર સાંભળતા હોઈએ છીએ ને ત્યારે આપણને મેષ રાશિ સિવાય કાંઈ સંભળાતું નથી. તો એસ્ટ્રોલોજી એટલો ડિટેલ સબ્જેક્ટ છે કે 30-40% તો લિસનરના માધ્યમથી થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મિસકન્સેપ્ટ થાય છે અને 20-30% એસ્ટ્રોલોજરોની પણ મિસ્ટેક હોઈ શકે છે. અને બાકી એવું કહેવાય કે જ્યારે કોઈ પણ વિજ્ઞાન બહુ ડેપ્થ લઈને બેઠું હોય ને તો એના મનોમંથન બહુ હોઈ શકે. જાણ કે જેમ કે ભગવદ્ ગીતાની 1200 પ્રકૃતિ આ સંસારમાં છે. હવે કૃષ્ણ અને અર્જુનની જ વાતો છે ને પણ 1200 અને સેમ વાતોની. તો અમે તો એ વાતો કરીએ છીએ જે હર વખત બદલાય છે, ખાલી એનો આધાર સેમ છે. તો જો સેમ વાત 1200 રીતે કહી શકાતી હોય અને એ બધી વાતના કરોડો લોકો ફોલોઅર હોય તો જે બદલાતી વાતને કહેનારા વ્યક્તિના ઇમોશન્સ, થોટ્સમાં થોડા ચેન્જ હોઈ શકે. પણ તમે ટોપ 5, ટોપ 10 લોકો વિશે જ્યારે સાંભળતા હશો તો એમાં 60-70% રાશિને લઈને સિમિલારિટી તમને જોવા મળી શકે છે. ઘણીવાર મેં નોટિસ કર્યું છે કે સૂર્ય રાશિ અને ચંદ્ર રાશિની વાત કરતા હોય એટલે જ્યોતિષ એવું બોલે
કે સિંહ રાશિ એટલે કે લિયો, આ કન્ફ્યુઝન છે કે શું છે? કઈ વસ્તુને ફોલો કરવાનું, સૂર્ય રાશિ કે ચંદ્ર રાશિ? તમે મહેન્દ્રસિંહ ધોનીની એક બહુ સારી સ્પીચ વાંચી હશે કે તમે આટલા બધા કેમ નવા ઇમર્જિંગ પ્લેયર ક્રિએટ કર્યા. તો એને બહુ મસ્ત થોટ કીધું કે એઝ અ લીડર ઇન્ડિયા ઇમોશન્સ એકોર્ડિંગ ચાલે છે અને મને પ્લેયરના ઇમોશન્સને જીતતા આવડે છે. તો ઇન્ડિયા છે ને એની થોટ પ્રોસેસ ગમે તેટલી મટીરિયાલિસ્ટિક હોય પણ એનું જીવન કે ભાઈ નીતા અંબાણી પણ અગર આઈપીએલની ટ્રોફી જીતે છે તો પહેલી દ્વારકા ટ્રોફીને લઈ જાય છે. તો ઇન્ડિયન પીપલ આર ઇમોશન્સ અને ચંદ્રમાં મનસો જાયતે. ચંદ્રમાં ઇઝ ઓલ અબાઉટ ઇમોશન્સ, મેન્ટાલિટી, કેરિંગ, મધર નેચર, હૃદયની ફિલિંગ્સ. તો વી શુડ ફોલો મૂન એસ્ટ્રોલોજી, ચંદ્ર રાશિની. ને બીજું કે જે ઝોડિયાક બેઝ એટલે કે સન બેઝની જે એસ્ટ્રોલોજી છે તે એકાદ મહિનાના પીરિયડનું પ્રિડિક્શન્સ બતાવે છે અને જે થોડું જેનરિક કે જનરલ બની શકે છે, જ્યારે ચંદ્રમાં 2 દિવસે બદલાતો રહેતો હોય છે. તો એમાં ખૂબ ડેપ્થ છે. એટલે કે જે ગુજરાતી રાશિ હોય, મેષ જી. રાશિ જેમ કે હોય, તો એ જી. મેષ રાશિ ફોલો કરવી એ વધારે સાચી છે. જી. અને બર્થ ડેટ ઉપરથી જે સનસાઇન બને લિયો કે જી. એરીઝ, એના કરતા ચંદ્ર રાશિ જે મૂન સાઇન હોય, આપણું નામ હોય, જેમ કે લજ્જા તો મેષ રાશિ, ધાર્મિક શ્રી ધનુ રાશિ. તો એ રાશિને જ જોવાની. જ્યારે તમે કોઈ ઇંગ્લિશ એસ્ટ્રોલોજરને સાંભળી રહ્યા છો ફ્રોમ આઉટ ઓફ ધી કન્ટ્રી, તો પોસિબલ છે કે એ લોકો ઝોડિયાક સૂર્ય રાશિ પર વાત કરે છે. તો ધાર્મિક શ્રી, મને એ કહો, જ્યોતિષ લોકો ફોલો કરતા હોય છે, એ વિશ્વાસથી ફોલો કરતા હોય જી. છે, ક્યારે એ અંધવિશ્વાસમાં પરિણામે છે? જી. બહુ પતલી રેખા છે. જી, સેમ છે કે જ્યારે એક છોકરો એક છોકરીનું સિલેક્શન્સ કરે છે તો ક્યારેક એ પ્રેમમાં છે ને ક્યારેક એ અટ્રેક્શનમાં છે. તો એ ફાઇન લાઇન કેવી રીતે ડિસાઇડ થાય છે? તમારી કામનાને અનુરૂપ. જ્યારે તમારી કામના એક સ્પિરિચ્યુઅલ લર્નિંગ વ્યક્તિની શોધમાં છે તો તમને રાઈટ એસ્ટ્રોલોજર મળી રહ્યો છે અને તમારે તાત્કાલિક 24 કલાકમાં વશીકરણ કરવું છે, તો યુ વિલ નોટ ગેટ રાઇટ પર્સન ઓન ટાઈમ, રાઈટ? એટલે પછી બધી રિલેશનશિપ જેમ બ્રેકઅપ થાય છે અને લોકોનો પ્રેમ વિશેની શ્રદ્ધા ઘટી જાય છે. સેમ એસ્ટ્રોલોજી સબ્જેક્ટ બી એવો છે. ગુરુને પતિ કરતાં અથવા પત્ની કરતાં બી મોટું સ્થાન શાસ્ત્રમાં છે. તો જો એ વસ્તુનું સિલેક્શન્સ જ રાઈટ નથી થઈ રહ્યું તો રાઈટ સિલેક્શન એ જ છે કે એક સ્ટ્રોંગ રેફરન્સનું વ્યક્તિત્વ હોવું જોઈએ. ધ સેકન્ડ થિંગ ઇઝ કે જ્યારે તમે એની સાથે વાત કરો ને તો એ વાતોમાં ફિયર નહીં હોવું જોઈએ અને તમે ધીરે ધીરે પહેલી કે બીજી કન્વર્ઝેશન્સમાં જ એમના પ્રેમમાં કે એમના ડિટર્મિનેશન્સમાં આવવા જવું. જો આ નથી થઈ રહ્યું તો ગમે તેટલું પ્રિડિક્શન્સ કોઈ કામનું નથી. જેમ આપણે બાળકને ગમે તેટલું ડર આપીએ છીએ, મારીએ છીએ, એ નથી સમજતો, પણ જ્યારે આપણે એને પેરેન્ટિંગ કોઈ પ્રેમથી કરીએ છીએ તો એનરોલમેન્ટ બની જાય છે. એવું કહી શકાય કે પોઝિટિવલી અને પૂરા વિશ્વાસ અને પ્રેમપૂર્વક જો ફોલો કરો છો તો એ વિશ્વાસ છે. જેવો એની અંદર ડર કે ફોર્સ એડ થાય છે ત્યારે ધીરે ધીરે અંધવિશ્વાસ થઈ જાય છે. ઉતાવળ, મેઇન તો ઉતાવળ, ક્વિક એક્સપેક્ટેશન્સ ક્વિક કરવું. 24 અવરમાં રિઝલ્ટ જોઈએ છે, કરોડ રૂપિયાની જગ્યાએ 100 કરોડ જોઈએ છે, 2 ગર્લફ્રેન્ડ જોઈએ છે. આ બધા લોકો અંધવિશ્વાસમાં છે, બરાબર. બાકી નથી આવતો વાંધો. ગ્રહો નડે છે એટલે શું? જો એક આ યુનિવર્સ છે, યુનિવર્સનો એમાં બધા એરિયા ડિસાઇડ કર્યા છે અને એનો રેફરન્સ છે પ્લેનેટ. પ્લેનેટ ઓબ્જેક્ટ છે, રાશિઓ એરિયા છે, નક્ષત્રો એરિયા છે, પણ આખો મેપ 3D બની જાય છે. તો એનું એક આપણે જે કુંડલી બનાવી છે, તો તમે જ્યારે જન્મ લીધો ત્યારે અમુક પ્લેનેટ અમુક એનર્જી સાથે પૃથ્વીના રેફરન્સમાં હતા અને છે. જેમ કે બપોરે 1 વાગે તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયામાં કે અમદાવાદમાં હોય તો તડકો લાગવાનો જ છે, રાઈટ? તો જેવી રીતે તમે જન્મ લીધો ત્યારે કોઈ એક એનર્જીનું એક આખું કોમ્બિનેશન્સ હતું. હવે જ્યારે તમે 21 વર્ષના થયા અને તમારા રિલેશનશિપમાં પ્રોબ્લેમ ચાલે છે અને એ સમયે ચંદ્ર જે જન્મ સમયના રેફરન્સમાં પ્રેઝન્ટ લાઈફનો ચંદ્ર અગર મેચ નથી થઈ રહ્યો તો તમે ઇમોશનલ ડિસઓર્ડર બની જાઓ છો. અને જો એ ચંદ્ર મેચ થઈ રહ્યો છે એટલે કે સારો છે અથવા એનું અલાઇનમેન્ટ રાઈટ છે તો તમે એ વસ્તુને ડિટેચમેન્ટથી સોલ્વ કરી શકો છો. તો ગ્રહો નડે છે એવું ક્યારેય ન કહી શકાય, પણ એ એનર્જીઓ ઉપર આપણે વર્ક નથી કરતા ત્યારે આપણે પોતે જ
નડતર રૂપ પોતાના માટે અને દુનિયાના માટે બની જઈએ છીએ. પણ આપણે પોતાને રિસ્પોન્સિબિલિટી નથી લેવી ત્યારે આપણે ભગવાનને કે ગ્રહોને દોષ દેતા હોઈએ છીએ, કેમ કે હા વહેલું છે. સાચી વાત છે. હું આની પર જ આવતી હતી કે ઘણા કહે ને કે અમુક ગ્રહ મારા નબળો છે. હા આપણે આપણી નબળાઈ નથી કહેતા, ગ્રહોની જી, નબળાઈ કહીએ છીએ. જી તો નબળા ગ્રહોને સ્ટ્રોંગ કરવા હોય જી તો શું કરાય? આપણે એક Yes. એક ગ્રહને લઈએ, ધારો Yes. કે એક બુધ જેમ કે છે, જી. જે વાણીનો ગ્રહ તરીકે જી. કહી શકાય, તો જી. એ ઘણો પોપ્યુલર છે અને જી. ઘણાનો કોમન એવો પ્રોબ્લેમેટિક એરિયા છે. બુધ નડતો હોય તો શું કરાય? બુધ નડતો હોય ને એટલે વાણી, કમ્યુનિકેશન્સ, ટ્રેડિંગ, નેટવર્કિંગ, માર્કેટિંગ અને પ્રેઝન્ટિંગ સ્કિલ વીક હોય. હવે જ્યારે આ વીક હોય તો બુધવારે ગ્રીન પહેરાય, બુધવારે માતાજી અથવા ગણપતિના મંદિરે જવાય, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે અથવા ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રનો જાપ કરાય, 0 થી 12 યરના બાળકોની સેવા કરાય અને ઓમ બુમ બુદ્ધાય નમઃ મંત્રનો જાપ કરાય. તમારો બુધ એક્ટિવ થઈ જશે. એક જ વર્ષમાં 50% કોન્ફિડન્સમાં ડિફરન્સ દેખાશે. ગુરુ નબળો હોય તો શું કરાય? જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતય. જ્યારે એવું લાગતું હોય કે નોલેજ બહુ છે પણ ઇમ્પ્લિમેન્ટમાં નથી આવતું, તો એ ગુરુની વીકનેસ છે. એક તો સારા ગુરુને મળાય કે જેનાથી મેન્ટરશિપ શરૂ થાય. સેકન્ડ, યલો કલરના કપડાં પહેરી શકો છો. ઓમ ગુમ ગુરવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળી શકો છો. બ્રાહ્મણ અથવા એજ્ડ લોકોની સેવા કરવી જોઈએ અથવા મંદિરની સેવા કરવી જોઈએ. તમારો બૃહસ્પતિ બનવા લાગશે અને જો બૃહસ્પતિ બની ગયો તો તમારા બધા થોટ્સ ઇમ્પ્લિમેન્ટ બનવા લાગશે. નીચનો મંગળ હોય એ વ્યક્તિના લક્ષણો શું છે? એંગરનો કારક છે. ધરણી ગર્ભ સંભૂતમ. ધરતીની અંદરથી લાલ કલરનો અગ્નિ ઉગાડે એવો મંગળ. એ માણસનું એંગર મેનેજમેન્ટ ન થાય, એ પ્રેક્ટિકલ ન હોય. ધમાલીઓ, ઉત્પાત્યો, આતંકવાદી જેવો હોય. શાંત બેસે તો એમનેમ બેસે ને ઉઠાવે તો આખું ઘર ઉપાડી લે વાતોથી, કમ્યુનિકેશન્સથી. આ મંગળની વીકનેસ છે. અથવા એમનું મેથ્સ સારું ન હોય. જ્યારે મંગળ બહુ સારો હોય અથવા બહુ વીક હોય ત્યારે એક જ કેસેટ ચાલતી હોય સેનાપતિની જેમ. જો નીચનો હોય તો વીક સેનાપતિ અને ઉચ્ચનો હોય તો કોઈ આર્મી પ્રધાન સારો સેનાપતિ. વીક સેનાપતિ એટલે કે જે નહીં કરવાનું યુદ્ધ લડે છે અને સારો સેનાપતિ એટલે કે જે પોતાની રક્ષા કરવા માટે યુદ્ધ લડે છે. હવે આવા મંગળને સારો કરવા માટે તો ટ્યુઝડેના દિવસે ઓમ ભોમ ભોમાય નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, રેડ કલરના ક્લોથ પહેરવા જોઈએ, રેડ કલરની વસ્તુનું દાન દેવું જોઈએ. સ્પેશિયલી એડલ્ટ લોકોને, વોચમેનોને, રક્ષકોને યા તો ગુરખાઓને, આ લોકોને દાન આપી શકાય છે. બહુ સરસ. શનિની સાડાસાતી નડતી હોય તો એ ડરવાની વસ્તુ છે? પહેલું તો પ્રશ્ન છે કે બધાને નડતી હોય તો એવું, સાડાસતી નડતી ન હોય. જો શનિ તમારો સારો છે તો સાડાસતી સૌથી સારું તમારા જીવનનું એફર્ટફુલ ટાઈમ હશે કે જે મોટા રિઝલ્ટ લઈને આવશે. જ્યારે શનિ વીક છે, ખરાબ હાઉસમાં છે, ત્યારે એ નડે છે. તો એવા કેસીસમાં સૌથી પહેલું કે શનિવારના ફાસ્ટ કરવા જોઈએ. શનિવારે કોઈ મીટિંગ્સો નહીં કરવા જોઈએ. સ્પેશિયલી રિલેશનશિપમાં જરાય એડવાઇસ આપવી નહીં જોઈએ, મૌન રાખવું જોઈએ. બ્લુ ગ્રે પહેરો. લોકો બ્લેક પહેરતા હોય છે પણ હું થોડું બ્લુ ગ્રેના ફેવરમાં વધારે છું. હનુમાનજીની સાધના કરો અથવા તો 7 હનુમાન ચાલીસાનો સંકલ્પ એવરી સેટરડે લેવો જોઈએ અને ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા. હવે આ કેટલું કરવાનું? કર્યા જ કરવાનું. ક્યારેક ફંક્શન હોય તમે મિસ કરો, પરફેક્ટલી ઓકે, બટ આઉટ ઓફ 52 વીક ઇટ મસ્ટ બી 42 વીક. આપણે સ્કૂલે જઈએ છીએ તો 7 દિવસ જઈએ છીએ, આખું વરસ જઈએ છીએ ને, તો આ 15 મિનિટની સ્કૂલ આખું વરસ ચાલવી જોઈએ. હાથની રેખાઓ અને ગ્રહો વચ્ચે શું સંબંધ છે? તો જેમ કે પિંડે બ્રહ્માંડે, શરીરની અંદર જ બ્રહ્માંડનો વાસ છે ને, બધી નાની નાની વ્યવસ્થામાં, જેમ કે અમે ફેસ રીડિંગ કરીએ છીએ તો હું જેમ વાત કરી શકું કે તમારા આઈબ્રો છે એ સારા છે, તો કે યુ આર વેરી ગુડ એટ ક્વિક આર્ટ, કે કોઈ પણ વસ્તુને ક્વિક એનર્જીની આગ લગાવવાની હોય વર્ડથી, તો યુ આર ગુડ એટ, રાઈટ. મંગળ માર્કેટિંગનો કારક છે, સમહાવ તમે એના પર વર્ક બી કર્યું છે. અને ચીકબોન્સ તમારે એવું દેખાડે છે કે એમાં બી જો થોડું તમને સ્વતંત્રતા આપવામાં આવે તો તમે એને બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો છો. અને જેટલા બી ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે એમાં તમે સારું વર્ક કરી શકો છો. તો એ રીતે જે ફેસ રીડિંગના અલગ અલગ જે મૂલ્યો છે એ પ્લેનેટ સાથે સંકળાયેલા છે. એમ પામિસ્ટ્રીની વાત કરીએ તો જેમ કે આ પોર્શન શુક્રનો છે, ગ્લેમર જોતું હોય તો આ
કે અહીંયા તમે રોજનું ઇત્તર લગાવો, ઓમ શુમ શુક્ર નમઃ, શુક્રાય નમઃ મંત્રના જાપ કરો, માતા રાનીનું કંઈ ને કંઈ જપ ક્રમ, ઓમ મહાલક્ષ્મીભ્યો નમઃ જેવું કરો તો આ શુક્ર છે, આ ગુરુ છે. એવી રીતે 9 ગ્રહો આપણા હાથમાં છે અને તમે જોઈ શકો છો એમાંથી કોઈક પહાડ ઊંચો છે, નીચો છે. તો એવું કહેવાય છે કે જ્યારે બાળક ગર્ભ સંસ્કાર, આપણે જ્યારે ગર્ભમાં હોય ને અત્યારે બી જો આપણે ગુસ્સો આવે તો પહેલું મુઠ્ઠી આમ થાય, હાથ ભટકાડી દઈએ. તો જેટલી બી એક્શન, જેમ હું વાત કરું છું તો જો મારા હાથને એકોર્ડિંગ, મારા કમ્યુનિકેશનને તમે મોદીજીને જો વાત કરતા હોય તો બધું હાથ, અને જ્યારે તમે બહુ નેચરલ સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ને તો તમારા હાથ એટલા એક્ટિવલી સેમ જતા જ હોય કે કદાચ તમારો કોઈ ખાલી હાથ જોવે ને તો બી તમારું કમ્યુનિકેશન સમજી જાય. અરે મને એવું ઘણા ચીડવે પણ છે કે જો જી. મારા હાથ બાંધી દે તો હું વાત ના કરી નહીં શકું. કરી શકું. સેમ મારા સાથે છે, રાઈટ. તો આપણે જ્યારે ગર્ભમાં હોઈએ ને તો જેટલા બી મમ્મી સાથેના અનુભવ, સંસ્કારોના અનુભવ, પૂર્વકર્મોના અનુભવ છે ને એ મુઠ્ઠીમાં જ થતા હોય છે. એટલે બહુ બધી જે આખી સામુદ્રિક શાસ્ત્રની વ્યવસ્થા એમાં બની જતી હોય છે. અને પછી જે એક્શનેબલ હાથ હોય ને એ વધારે ચેન્જ થતો હોય. અને જેમ કે હું રાઈટી છું તો લેફ્ટી હાથ નોન એક્શનેબલ છે, તો આમાં થોડા સુધારા ઓછા દેખાતા હોય, આમાં વધારે દેખાતા હોય. એટલે શરીરના દરેક ભાગ સાથે બ્રહ્માંડની એનર્જીના રેફરન્સ રહી ગયા છે, જેને આપણે રીડ કરી શકીએ છીએ આંખોમાં, ફેસમાં, ટીથમાં. જેમ કે ટીથ શનિને બતાવે છે, તો જેના બી શનિ સારો હોય ને એના ટીથ બહુ સારા હોય, અથવા તો એમની સ્માઇલ હોય તો એમાં ટીથ વધારે દેખાય. તો બધી વસ્તુ બ્રહ્માંડનો એક ભાગ છે, તો એ રેફરન્સ વગર નિર્માણ પામતી નથી અને એ રેફરન્સને આપણે વાંચી શકીએ છીએ. અચ્છા, તો ધાર્મિકશ્રી, આ તો તમે શરીરની વાત કરી, અને તમે કીધું કારણ કે આપણે બ્રહ્માંડનો જ ભાગ છીએ એટલે આપણી ઉપર આ બધાની અસર દેખાય. મને એ કહો કે જ્યારે કોઈ ગ્રહો નડતા હોય અથવા ભવિષ્યને કંઈ સારું કરવું હોય તો પૂજા પાઠ સજેસ્ટ કરવામાં આવે છે. જી. હવે પૂજા પાઠ કરવાથી ગ્રહોની પોઝિશન તો બદલાતી નથી, જી. તો કેવી રીતે એ લાભ કરે છે? અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં શોધાયેલી સૌથી મસ્ત વ્યવસ્થા હોય ને તો પૂજા છે. કારણ કે હ્યુમેનિટીને કોઈ પણ વસ્તુમાં એનરોલ કરવું હોય ને તો એના 3 સ્ટેજ છે. પહેલું છે પીસ ઓફ માઇન્ડ, બીજું છે સમર્પણતા, ડિટર્મિનેશન્સ, પ્રેમમાં પાડવું. જ્યારે માણસ માનસિક રીતે શાંત થાય અને પ્રેમમાં બી પડે ને ત્યારે એની એક્સેબિલિટી, એનો સ્વીકાર અને એનું વિઝડમ રીચ બની જતું હોય છે. એટલે પૂજાના 3 ક્રમ હોય. પહેલાં શાંતિની સ્થાપના કરીએ, પછી ભગવાનને અભિષેક કરીને એના પ્રેમમાં પડીએ, અને છેલ્લે યજ્ઞની આહુતિથી જેવું અન્ન એવું મન, જેવું આહુતિ એવો અગ્નિ, અગ્નિ એવો વાયુ, અને વાયુ એવું શરીર. તો શરીરમાં જ્યારે પર્પઝને, ગોલને કે સંકલ્પને રાખવો હોય તો પૂજાઓ ખૂબ જરૂરી છે. એટલા માટે જે ગ્રહોની ઇન્ફોર્મેશન આપણી પાસે છે એ ગ્રહોના રેફરન્સમાં જ્યારે આપણે પૂજા કાર્યો કરીએ છીએ તો તમારી અંદર જે નીચનો મંગળ તમારા મૂલાધાર ચક્રને વીક કરી દેતો હતો અને એટલે તમને સતત સપોર્ટની જરૂર છે એવું ફીલ થતું હતું, તો એને અમે ઓમ ભોમ ભોમા એને મની આહુતિથી ફીલ કરીએ છીએ કે જેનાથી અનુભવમાંથી તમે બહાર આવી જાઓ. અને જો આ સાયકલ 21 ડેઝમાં ફરી જાય છે તો સતત બહાર આવવાની પ્રક્રિયા મોટી બની જાય છે. એટલે મંગળ ત્યાંનો ત્યાં જ છે. હિમાચલ પ્રદેશમાં છીએ, ઠંડી એટલી જ છે, પણ આપણે સ્વેટર પહેરી લીધું છે એટલે આપણે ફરી શકીએ છીએ. બહુ સરસ. ગ્રહોથી જન્માક્ષર જોઈને લગ્નો નક્કી થાય છે, સંબંધો નક્કી થાય છે, તો કેમ છૂટાછેડા થાય છે? અથવા પછી જે લગ્નોની અંદર એક્સ્ટ્રા મેરિટલ અફેર, લગ્ન બહારના સંબંધો થાય છે, એનું એક કારણ શું? આનું એવું કહીએ કે આ તો અનેક લોકો પૂજા કરાવે છે તો બી કેમ રિઝલ્ટ નથી મળતા, રાઈટ? તો ફ્યુચરની રચના 3 કર્મોથી થાય છે. સિચ્યુએશન, એક્શન અને ઇન્ટેન્ટ. આ 3 વસ્તુથી, જેમાંથી સિચ્યુએશન્સ 50%માં છે, પૂર્વકર્મોને આધીન જે એસ્ટ્રોલોજી કુંડલી છે. એક્શનના 3 ભાગ છે, એથિક્સ, એફર્ટ અને ડિરેક્શન. આ 3 જે છે ને એમાંથી એક જ એસ્ટ્રોલોજી છે. એટલે 100 આઉટ ઓફ 66% જ જ્યોતિષ વિજ્ઞાન અલાઇનમેન્ટમાં યુટિલાઇઝ થાય છે. 33% વાલ્યો લૂંટારો વાલ્મીકી બની શકે છે અને વાલ્મીકી વાલ્યો લૂંટારો બની શકે છે. પહેલો પોઈન્ટ કે એસ્ટ્રોલોજી ખાલી પ્રિડિક્શનનું ટૂલ નથી, એટલે એને એવી રીતે જોવું જ ન જોઈએ.
કારણ કે જ્યારે જીવનમાં પ્રોબ્લેમ થાય છે તો એ ગ્રહોના નથી થતા. જેટલા બી ડિવોર્સ થાય છે ક્યાં તો એક્સ્ટ્રા મેરિટલ અફેરના લીધે થાય છે, ક્યાં તો ડ્રિંક્સના લીધે થાય છે, અને ક્યાં તો સટ્ટા જેવી પ્રકૃતિના લીધે થાય છે, અને ક્યાં તો એક્સપ્રેશન ઓફ લવના અભાવના લીધે થાય છે. આપણે એસ્ટ્રોલોજીમાં શું જોઈએ છે કે આટલી વસ્તુ અલાઇન છે, પણ આપણે એકવાર જોઈને મૂકી દઈએ છીએ. જ્યારે એમાં એરર આવે તો એના અલાઇનમેન્ટની ડિસ્કશન કરતા નથી. અને એસ્ટ્રોલોજી વિથ ટાઈમ બદલાતી રહેતી હોય છે. કુંડલી મેચ કરી એનો ખાલી એક જ મિનિંગ છે કે તમે તમારા બોયફ્રેન્ડને 100 મિટિંગમાં નહીં જાણો, પહેલી જ મિટિંગમાં ધાર્મિક શ્રી સાથે બેસીને જાણી લો, પછી એને ડેટ કરો. બસ આટલો યુટિલાઇઝ છે કે 1 વર્ષનું કામ 1 દિવસમાં કરવાનું, નહીં કે લાઈફને સિક્યોર બનાવવા માટે કુંડલી મેચિંગ છે. એટલે પ્રોબેબિલિટી જાણી શકાય કે જી. આની પ્રોબેબિલિટી છે, લગ્ન જીવન સફળ ના જવાની પ્રોબેબિલિટી છે, અને જો એ કદાચ તમે જેમ કીધું એ રીતની એક્શન કે કર્મોથી સેટ થઈ જાય તો સફળ થઈ જાય, અને જી. જો એ પ્રોબેબિલિટીને સોલ્વ કરવામાં ના આવે જી. મે બી જ્યોતિષશાસ્ત્રથી કે કોઈ બીજી રીતે, તો આ જી. થઈ શકે. જી. જે લોકોને બાળક નથી થતું એ લોકોને ખાલી પોતાના મા બાપના ગ્રહો નડતા હોય કે જી. એમાં પરિવાર કે કોઈ બીજા પરિબળો બી? 3 પર્સ્પેક્ટ હોય. એક હોય વાઇફનું 5મું સ્થાન, એક ષોડશ વર્ગ કુંડલીની સપ્તમાંશ કુંડલી, અને પંચમેશ ગ્રહો, એટલે એમાંથી આ વાઇફનું, સેમ એવું હસબન્ડનું, અને એક હોય જ્યારે આપણે કુંડલી મેચ કરીએ ત્યારે નાડી, જે પ્રોડક્ટિવિટી, ફર્ટિલિટી અને બ્રાઇટનેસ ઓફ ધ ચિલ્ડ્રન બતાવે. એટલે હું એવું કહું કે 4 વાઇફના કુંડલીના એપ્રોચ, 4 હસબન્ડના કુંડલીના એપ્રોચ, અને એક નાડી. જ્યારે આ 3 ફેક્ટરને સરસ રિલેટેબલ બનાવવામાં આવે, અને જો એજ 36-37 સુધીની હોય તો અમારી પાસે એવો કોઈ કેસ નથી કે જેમને સંતાન નહીં થયું હોય. તો જેને સંતાન ના થતું હોય એના માટે કોઈ મંત્ર કે કોઈ ક્રિયા ખરી કે જે એ લોકો રેગ્યુલરમાં કરી શકે? જ્યોતિષના કે આ વર્લ્ડના, દુનિયાના સાયન્સનો સૌથી મોટો કોઈ ક્વેશ્ચન હોય ને તો એ સંતાન છે. એટલે હું એને મંત્ર આપું ને 1 વર્ષ એમનું હજી ડિલે થઈ જાય, એ ન કરવું જોઈએ. કારણ કે હું, મારા બ્રાહ્મણો અને હસબન્ડ વાઈફ ગાંડા થઈ જાય છે ને ત્યારે સંતાન થાય છે. અને એમાં બી 10માંથી 6 જ કેસમાં અમે આફ્ટર 34 રિઝલ્ટ લઈ રહ્યા છીએ. તો આ કેસને આપણે ઓપન રેમેડીઝમાં રાખી શકીએ નહીં. એટલે ઇન્ડિવિજ્યુઅલ જ્યોતિષશાસ્ત્ર ડેપ્થ લઈએ, એના પર રિસર્ચ કરીએ, એને અલાઇનમેન્ટમાં નાખીએ, મંત્ર, મેડિટેશન, મેનિફેસ્ટેશન કરીએ. પણ છતાં બી જે લોકો કાંઈ જ નથી કરી શકતા, જે ગુરુ છે એ સંતાનનો કારક છે. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ, આ મંત્રના વધારે મંત્ર જાપ કરવા જોઈએ, અને સંતાન ગોપાલ મંત્ર સાંભળવો જોઈએ. પણ હું એવું કહું છું, આ બહુ રીચ વિઝડમનો સબ્જેક્ટ છે જ્યારે સંતાનની વાત આવે છે. અને તમે જુઓ, અહીંયાથી હું હમણાં ઓફિસથી ઘરે જઈશ ને તો મિનિમમ 500 IVFના બોર્ડ દેખાય છે, રાઈટ? એનો મતલબ એ આ દુનિયાનો પ્રોબ્લેમ્સ છે. લોકો એને જેવી રીતે જોવે, પણ આને થોડીક સિરિયસનેસ આપવાની ખૂબ જરૂર છે. એક આવો બીજો પણ પ્રોબ્લેમ છે ધાર્મિક શ્રી, અને એ છે અત્યારે માનસિક અશાંતિ, ડિપ્રેશન. જે લોકોને ડિપ્રેશન આવે છે, અને આજના સમયમાં એવું છે કે ઘણા બધા લોકોને છે, પોતાને નથી ખબર એવા લોકો પણ છે, અને જેને ખબર છે એવા લોકો છે. આમાં ગ્રહોનું શું યોગદાન છે? પહેલું તો બિફોર ગ્રહો ડિપ્રેશન આવવાનું કારણ છે એક્સપેક્ટેશન્સ, કમ્પેરિઝન અને સ્ક્રોલિંગ. તો આને થોડુંક ઓછું કરી દઈએ, પછી ગ્રહોની વાત કરીએ. અને એનું મેઇન રીઝન છે કે જેમનો ચંદ્ર ઇમ્બેલેન્સ છે, કે જે ચંદ્રમાં મનસો જાય, તો જે લોકો ઇમોશનલી બેલેન્સ નથી અને આ વસ્તુમાં વધારે છે, એ લોકો પ્રોબ્લેમમાં છે. બાકી તો ગયું આવે ત્યારે જાવે સો મેરા નહીં, મેરા હે સો જાવે નહીં. બહુ ક્લિયર છે ને વાતો. અને જનરલી ડિપ્રેશન તો રિલેશનશિપનું જ 100માંથી 80 કેસમાં ક્યાં તો છે, ને ક્યાં તો બાળકોને એજ્યુકેશન્સમાં છે. દુઃખ જ્યારે મગજ ઉપર સવાર થઈ જાય અને બેલેન્સ ના કરાય. પણ હા, એનો રેમેડીઝ બહુ સિમ્પલ છે, ને તમને ઇઝીલી જ 2 મહિનામાં તમારી થોટ પ્રોસેસમાંથી બહાર કાઢી શકે છે. કોઈ સાયકોલોજીસ્ટને બતાવવાની જરૂર નથી જ્યાં સુધી ગાંડા નથી થઈ જતા. થઈ જશે સોલ્વ ઇઝીલી. ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહચંદ્રમસે નમઃ 1 માળા, ઓમ નમઃ શિવાયની 1 માળા. સોમવારે ફાસ્ટ, મંડે વ્હાઇટ કરીને શિવજીના મંદિરે ઘરે કરો આ પ્રોસેસ આખી, તો એ ચાલશે. તમારું ડિપ્રેશન 2 મહિનામાં 60-70% ગાયબ જ થઈ જશે. આ
એસ્ટ્રોલોજીનું સૌથી ઇઝીએસ્ટ સોલ્યુશન્સ છે અને બધા સાથે આમાં રિઝલ્ટ મળે જ છે. એટલે જેટલા લોકો નિરાશા અનુભવી રહ્યા છે, જેટલા લોકોને એવું લાગે છે કે એમને ડિપ્રેશન આવી શકે, સ્ત્રીઓમાં મેનોપોઝ, પુરુષોમાં એન્ડ્રોપોઝ વખતે પણ આ ટાઈપના સિમ્ટમ્સ દેખાતા હોય છે. તો જેમ ધાર્મિકશ્રીએ કીધું એવી રીતે તરત ડૉક્ટરને કન્સલ્ટ કરવાની, નવી નવી દવાઓ લઈને અખતરા કરવાની કોઈ જ જરૂર નથી. આ પ્રકારના શ્લોક બોલીને પણ, મંત્રો બોલીને પણ મનને શાંત કરી શકાય. ટેલેન્ટ અને મહેનત આ બે તો જોઈએ જ. તમે દરેક વાતમાં કીધું કે કર્મ પહેલું, પછી ગ્રહો આવે. તો આ બે ઉપરાંત ગ્રહોની કઈ કરેક્ટ પોઝિશન હોવી જોઈએ કુંડળીમાં, જેના કારણે પ્રોફેશનલ સક્સેસ મળે જ મળે? પ્રોસેસ ઓફ બિઝનેસ, રોકડા અને ફેમ, અને સ્ટેબિલિટી ઓફ ધી વેલ્થ, આ 3 સ્થાન છે, 10th, 11th અને 2nd હાઉસ. આ સ્થાનો સ્ટેબલ હોવા જોઈએ, જેનાથી તમારી કુંડલી વધારે રિઝલ્ટ ઇન ધ મેટર ઓફ કરિયર, પ્રોફેશનલિઝમ, બિઝનેસ ઓર કોર્પોરેટ્સ સારા રિઝલ્ટ આપે. અને પ્લેનેટ્સની વાત કરીએ તો જે મેન્ટરશિપ અથવા એડવાઇઝિંગ, કન્સલ્ટિંગ સર્વિસની ઇન્ડસ્ટ્રી અથવા અત્યારે સર્વિસનો જગત ચાલી રહ્યો છે, તો પ્લેનેટ જુપિટર સારો હોવો ખૂબ જરૂરી છે. ન હોય તો એને સતત સારો કરવો જોઈએ. અને તમે જુઓ છો બધા પોલિટિશિયનનો ગુરુ સારો હોવા છતાં બધા હાથમાં ગુરુની રિંગ પહેરતા હોઈએ છે. ધાર્મિકશ્રીનો બી ગુરુ બહુ સારો હોવા છતાં 5-7 લાખનો ગુરુ પહેરે છે. લજ્જાએ પણ પહેર્યું છે. હા, યસ, જય હો, જય હો. તો ગુરુ સારો હોવો જરૂરી છે. અને પ્રોફેશનલી સોલ્વ થવા માટે ઇમોશન્સ બેલેન્સ હોવા જરૂરી છે. એટલે કે ચંદ્ર સારો હોવો જરૂરી છે. આ બેઝિક રિક્વાયરમેન્ટ કે તમારા ચંદ્રને સારો કરો જેનાથી તમે ઇમોશનલી બેલેન્સ રહો, અને તમારા ગુરુને સારો કરો કે જેનાથી તમારા જ્ઞાનનો યુટિલાઇઝ કરી શકો. ખાલી ડીલે, વાતો, કન્વર્ઝેશનમાં જીવન પસાર ન થાય. ધાર્મિકશ્રી, મેં તમારા અમુક ઇન્ટરવ્યૂઝને સાંભળ્યું છે, તમે હંમેશા એવો આગ્રહ રાખો છો કે ભલે ઘણી વખત ગ્રહ સારો હોય, પોઝિશન એની સારી હોય, પણ એને સ્ટ્રોંગ કરતા જવાનું. તો તમે જેમ કહો છો એ રીતે પ્રોફેશનલમાં ભલે માની લો કે ચંદ્રની સ્થાન સારું છે, ગુરુ બી સરસ છે, એને સ્ટ્રોંગ કરવા માટે શું કરવાનું? જી, જેમ કે ગુરુ છે તો પ્રોફેશનલી કરિયર માટે ગુરુને સારો કરવા માટે યલો પહેરવું જોઈએ. ગુરુ કોઈ સારા વ્યવહાર કુશળ અને સ્પિરિચ્યુઅલ મેન્ટરશિપની અંદર રહેવું જોઈએ. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, ઓમ વિષ્ણુવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એજ્ડ અને બ્રાહ્મણ લોકોની સેવા કરવી જોઈએ અને વડીલોનો અનાદર બંધ કરવો જોઈએ. આનાથી તમારો ગુરુ સારો થશે, જે કરિયરમાં એક સારી ઇમ્પેક્ટ લઈને આવશે. અને પ્રોફેશનલ અથવા કરિયર લાઈફમાં ચંદ્રને એટલે કે તમારી ઇમોશનલ સ્ટેબિલિટીને બેલેન્સ કરવા માટે વ્હાઇટ પહેરો, મંડે ફાસ્ટ કરો, શિવજીની ઉપાસના કરો, પૂર્ણિમામાં મૂનને થોડો સમય સુધી ચંદ્ર સાથે ટાઈમ સ્પેન્ડ કરો, ઓમ સોમ સોમાય નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જ્યારે તમે આ કરવા લાગશો, તમારો ચંદ્ર ગુરુ સારો થઈ જશે અને પોસિબલી ગજકેસરી યોગ જેવું ફળ આપશે. અરે વાહ, બહુ સરસ. આ એક તમે એવી રેમેડી કીધી કે જે આખા વર્ષ દરમિયાન ઇમ્પેક્ટેબલ છે અને એકદમ આ જ સફળતા પાવી શકે. 2026ને લઈને કોઈ એવું સ્પેસિફિક પ્રોફેશનલી તમે જોવા જાઓ તો એવું કોઈ સેક્ટર કે એવું કોઈ સ્ટ્રીમ ખરી? માની લો કે મારી પાસે લાખ રૂપિયા છે અને મારો ગ્રહો સારા છે અને અત્યારે એક્ટિવ છે, તો હું ક્યાં ઇન્વેસ્ટ કરું તો મને સૌથી વધુ ફળ મળી શકે? તો પહેલું, જેટલા બી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ઇન્વેસ્ટ કરવાનો બહુ રાઇટ ટાઈમ છે. એના મ્યુચ્યુઅલ ફંડ કે એના લાર્જ કેપ સ્ટોક્સનો પહેલો પોઈન્ટ. બીજો છે કે જેટલી બી એવી ફરીથી 3 વસ્તુ હું સજેસ્ટ કરીશ. પહેલું, જેટલા બી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. એ બ્રોકરેજ ફર્મ હોય, બેન્કિંગ સેક્ટર હોય કે કાંઈ પણ, અથવા એનો મ્યુચ્યુઅલ ફંડ છે. સેકન્ડ છે એનર્જી ક્ષેત્ર. હું એવું વિચારું છું, જેમ મેં ડિસેમ્બરમાં પ્રિડિક્ટ કર્યું હતું કે ગોલ્ડ એન્ડ સિલ્વર વિલ ગેટ ધ ન્યૂ હાઈ એન્ડ વિલ બી ધ ન્યૂ કરન્સી ફોર ધ 2026, અને 2 જ મહિનામાં બધું થઈ ગયું. બધા મારા ટાર્ગેટ ક્લિયર થઈ ગયા છે. તો એવી રીતે મને હજી સોલાર માર્કેટ, જો રાઇટ પરચેસ તમને જે મળતી હોય, આખું એનર્જી માર્કેટ ખૂબ લઈ શકાય છે. અને ત્રીજું છે મેટલનો કોમ્બિનેશન્સ, કે ભાઈ ઇન્ડિયન મેટલ્સ છે અથવા મેટલના જે SIPs છે, એટલે કે 4-5 જે સારી મેટલની લાર્જ કેપ કંપનીઓ છે ને, 5 વર્ષ પછી ચિક્કાર રિટર્ન આપશે. અને અત્યારે આ 2026 આખું વર્ષ બધા ડીપ
વીક માર્કેટમાં આ 3 વસ્તુ સતત પરચેસ કરવી જોઈએ. જે લોકો 12% એપ્રિસિએશનની ઈચ્છામાં છે, 20% 5 વર્ષે ક્યાંય નથી જઈ રહ્યું યરલી. અચ્છા, તો તમને એવું લાગે છે કે શેર બજારમાં 2008 જેવો કડાકો કોઈ નજીકના ભવિષ્યમાં તમને દેખાય છે? 26 તો સરસ કહે છે જ બધા. હા, મને એવો સસ્ટેન કડાકો નથી દેખાતો કે મહિનો કંઈક થયું ને ઉથલ પાથલ થઈને માર્કેટ વીક થયું, એવું ગણી શકીએ છીએ. પણ અહીંયાથી 2026 ધીમે ધીમે સ્ટેબલ થશે સ્ટોક માર્કેટમાં, વીક સાઈડ જ. પણ એવું કંઈ નહીં થાય કે માર્કેટ 84,000નું 80,000 થઈ જશે, 78,000 થઈ જશે. અને થશે તો બી એ જૂન મહિના પછીના 6 મહિના એક્સેલેન્ટ છે, એટલે 84ના 85 પર ઊભું રહેશે. પણ કમાવાનો ટાઈમ આને નથી ગણી શકતા. વીક ટાઈમ પર બાઇંગનો પીરિયડ છે. એ મેટલ ઇન્ડસ્ટ્રી હોય કે સ્ટોક માર્કેટમાં લાર્જ કેપ, આ સિમ્પલ મેસેજ છે. લાર્જ કેપ ઉપર તૂટી પડો, 5 વર્ષ તમને મજા આવી જશે, એવું રિટર્ન ક્યાંય નહીં મળશે. આપણે હવે 2026 સ્પેસિફિકેશન પર જઈએ. 2026ના વર્ષની વાત કરીએ. આ વર્ષની અંદર કોઈ સામાજિક ઉથલપાથલ કે કોઈ કુદરતી આફતોની સંભાવના ખરી? આ વર્ષ સૂર્યનું વર્ષ. સૂર્ય એટલે રાજા. મોટા લોકો હજી મોટા થશે અને ગરીબ લોકો હજી રાજાને મહત્વ આપશે. એટલે પોસિબલ છે કે પ્રજા હજી પ્રજા બનશે અને રાજા હજી રાજા બનશે. દેશોમાં અને વર્લ્ડમાં બી, ગ્લોબલ ફોરમમાં બી એવું જ લાગે છે કે મોટા દેશો હજી મોટા આ વર્ષમાં બનશે. બીજો પોઈન્ટ છે કે બધી જગ્યાએ અંદર ગૃહ યુદ્ધની પરિસ્થિતિ દેખાઈ રહી છે. કે બંગાળમાં જોઈએ કે નોર્મલ કમ્યુનલ સબ્જેક્ટ ઉપર કે કાસ્ટિઝમ પર મોટો વિરોધ થશે સમહાવ 10%. મને ગુજરાતમાં બી એવા બિહેવિયરના અણસાર દેખાઈ રહ્યા છે. ભાષાને લઈને તો લડાઈ ચાલે. ઓલરેડી અમુક પ્રદેશોમાં ચાલુ છે. તો આ વસ્તુ હજી બહુ થશે સ્ટ્રોંગ, કે જેનાથી એ રાજાઓના, પોલિટિશિયનોના ડિસિઝનની થોટ પ્રોસેસને હજી બદલવી પડશે. જે રોંગ વે ઓફ પોલિટિક્સને બંધ કરવું પડશે. અને તમે જુઓ છો કે જે લોકો એગ્રેસિવલી નાના કન્ટ્રી હતા, એમાં તો નેપાળમાં, બાંગ્લાદેશમાં ઓલરેડી બધું 2025માં થઈ ગયું. હવે જે મોટા રાજા જેવા કન્ટ્રીઓ છે, લોકશાહી જેવા, એમનો વારો છે 100%. એટલે રાઈટ માણસ વધારે રાઈટ સ્વરૂપે દેખાશે. એટલે મને નાની નાની ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિઓ દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ લેવલના લડાઈ ઝઘડાઓના એટલા ફેવરમાં હું નથી. પણ હા, મંગળ હજી હમણાં ઉચ્ચનો છે અને આ વર્ષમાં થોડો સૂર્ય મંગળનો કોમ્બિનેશન્સ રહે તો આગ લાગવી, બેંકના ફાઇનાન્શિયલી ગોટાળા બહાર આવવા, કન્ટ્રી વાઇઝ આફ્રિકન કન્ટ્રીઓમાં કંઈક હજી 2-4 જગ્યાએ ભૂખમરો આવવો, આવું બધું પોસિબલ છે. ડિપ્લોમેસી ઓફ ધી વર્લ્ડ હશે, યુદ્ધવાળું એટલું નથી અને દેખાતું. દેશની અંદર પોલિટિકલ સિચ્યુએશનમાં કોઈ મોટા ફેરફાર? જી, મને એવું જ લાગે છે કે જે હમણાં સુધી આમ કેમ આપણે એવું કહીએ છીએ કે બિહારના લોકો બહુ પોલિટિક્સમાં ઇન્વોલ્વ છે, એમ મને એવું લાગે છે કે હવે ગુજરાતના લોકો બી ઇન્વોલ્વ થશે અને પોલિટિક્સ રિફોર્મેશન્સ થોડુંક થશે અને વિરોધ બહુ સારી રીતે પ્રગટ થવાનો છે. અને ધીરે ધીરે આપણને 6 મહિના વર્ષથી આ વસ્તુ દેખાય છે અને રાજા મજબૂત થશે અલ્ટિમેટલી. પણ ચેલેન્જ આવશે, ઇઝી નહીં હોય. કે અત્યાર તમારો સુધી રાજાનો ઈશારો કોની તરફ છે? વ્યક્તિગત રીતે હું બહુ, મને પોલિટિક્સમાં એટલું ઇન્ટરેસ્ટ વ્યક્તિગત રીતે નથી. સામાજિક રીતે આધ્યાત્મિકતા પછી મારો ફેવરિટ સબ્જેક્ટ રાજનીતિ છે. એટલે વ્યક્તિગત મારા માટે એટલું એ ઇન્ટરેસ્ટિંગ નથી. એમાં કોઈ પણ હોય, જેનું જે થાય એ, પણ પ્રજાનું કલ્યાણ થાય અને સારું પોલિટિક્સ ભારતને મળે એવી મારી ઈચ્છા છે. તો તમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબનું ભવિષ્ય ઉજ્જવળ છે? મને એવું લાગે છે કે વૃશ્ચિક રાશિને 2 જૂનથી ગજકેસરી યોગ થઈ રહ્યો છે. 2 જૂનથી 13 મહિના માટે. તો આઈ ફીલ કે જે રાજા છે હવે એ ગુરુ બી બની જશે. તો નરેન્દ્ર મોદીજીની ઇમેજ હજી સાત્વિક, હજી પોઝિટિવ, હજી ગુરુ જેવું ઓથેન્ટિકેશન લેવાની છે. અને જનરલી એમની છે જ કે લોકો એને એવા જ માને છે. પણ હવે એ થોડુંક કે આમ ન્યૂ વે ઓફ ધી એ ફાધર જેવું મૂલ્ય એનું ક્રિએટ થશે અને કરશે. યસ, ડેફિનેટલી. પણ હવે થશે. જે છેલ્લા 1-1.5 વર્ષથી બધું ડામાડોળ ચાલ્યું છે કે આ કરશે, નહીં કરશે, રિટાયર્ડ થશે, શું થશે, આઈ ડોન્ટ થિંક સો એવું કાંઈ થશે. આ ઇમેજ હજી નવો પર્સપેક્ટિવ લઈને એમાં થોડી સ્પિરિચ્યુઅલ રિચનેસ દેખાડશે.
કે જેમાં વર્લ્ડ ફોરમમાં બી એનું એક્સેપ્ટન્સ વધશે, પણ એની સામે સોલિડ વિરોધ નાના નાના લેવલે દેખાઈ રહ્યો છે, ને રાઈટ વિરોધ, કે એ વિરોધ કરનારા માણસો બી રાઈટ હશે. 2026 માટે આપણે હવે રાશિ ઉપર જઈએ અને દરેક રાશિ વિશે વાત કરીએ સ્પેસિફિકેશન સાથે. મેષ 2026. જી, તો મેષ રાશિ માટે ગુરુ હમણાં ભાઈ બહેનના સ્થાનમાં, ટ્રાવેલિંગના સ્થાનમાં કે નાના રિસ્કના સ્થાનમાં છે, જે ભાગ્ય, ધર્મ અને પિતાના ક્ષેત્રમાં સારો છે, વાઇફના ક્ષેત્રમાં સારો છે, અને રોકડા અને લાભના ક્ષેત્રમાં સારો છે. આ ગુરુ 2 જૂનથી એન્લાર્જમેન્ટ ઓફ ધી બિઝનેસ, નવી ટીમ બિલ્ડિંગ પ્રોસેસમાં જઈ રહ્યો છે, ધંધો મોટો થઈ શકે છે. આ ગુરુની જે દ્રષ્ટિ 9th હશે, આપણે એને જોઈ રહ્યા છીએ પોતાના વ્યક્તિત્વ અને એક્ઝોસ્ટ ઓફ એનર્જી, એટલે ખોટા ખર્ચાઓ, ખોટા સંબંધો, આ બધામાંથી ટાઈમ બચશે. મેષ રાશિ માટે બહુ સારો પીરિયડ 2 જૂનથી 6 મહિના રહેશે. હમણાં 3 મહિના ભાગ્યની દ્રષ્ટિએ સારા છે. વૃષભ 2026. વૃષભ રાશિ માટે અત્યારે ગુરુ સ્થિર લક્ષ્મીમાં છે, જેની 5મી દ્રષ્ટિ છે રોગ, શત્રુ, ઋણ. જેટલા લોકો કોર્ટ કચેરી, શત્રુતામાં, હેલ્થના ઇસ્યુમાં છે, એને રાહત મળશે. જેને પત્નીનું સુખ કે પતિનું સુખ નથી મળ્યું એને વધારે મળી શકે છે. અને આ ગુરુની અત્યારે ટીમ બિલ્ડિંગ પ્રોસેસમાં ઓલરેડી વ્યવસ્થા ચાલી રહી છે. તો જે લોકો ટીમ ડેવલપ કરવા માંગે છે, કરિયર મોટું કરવા માંગે, પ્રમોશન્સ માંગે છે, એના માટે જૂન મહિના સુધી સારો પીરિયડ છે. જૂન મહિના પછી થોડુંક કે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ડેરિંગ વીક થવાની સંભાવના આ વર્ષમાં છે. અને રાહુ 10મે તો દુનિયા વશમે. ઓક્ટોબર સુધી જેટલું ઇલ્યુઝન બોસ પાસે, વાઈફ પાસે, હસબન્ડ પાસે કરવું હોય એટલું કરી શકાય છે. બધું પાર પડી જશે. મિથુન 2026. મિથુન રાશિ માટે ગુરુ લગ્નમાં છે. ઓલરેડી ગુરુચંદ્ર ગજકેસરી યોગનું નિર્માણ છે. આથી જેવી પ્રગતિ જૂન મહિના સુધી થઈ શકે છે. આ ગુરુની 5મી દ્રષ્ટિ વિદ્યા, પ્રેમ, પુત્રમાં, 7મી દ્રષ્ટિ વાઇફ, રિલેશનશિપમાં, અને 9મી એસ્પેક્ટ છે એની ધર્મ, પિતા અને રાજામાં. તો આ બધા લોકો અને સબ્જેક્ટ માટે સારું છે. 2 જૂનથી સ્થિર લક્ષ્મીમાં આવશે, એટલે 2 જૂનથી 6 મહિના 13 મહિના પૈસાઓ સારા લર્નિંગમાં ખર્ચ થશે, ટીમ બિલ્ડિંગમાં ખર્ચ થશે, પણ એનો લોંગ બેનિફિટ્સ ખૂબ સારો હશે. અને રાહુ ભાગ્યના સ્થાનમાં છે, તો ઓક્ટોબર સુધી ભાગ્ય એટલું સપોર્ટ કરવાનું નથી, અથવા સપોર્ટ સિસ્ટમ થોડીક ઇલ્યુઝનેટિવ બને, ભાગીદારો અવેલેબલ ન રહે, 2 પાર્ટનરો વર્ક કરતા હોય તો એકને મિથુન રાશિવાળાને વધારે એફર્ટ કરવું પડે, એવું થશે. કર્ક 2026. કર્ક રાશિ માટે ગુરુ હમણાં 12મો છે. 12મો ગુરુ સારો નથી કહેવાતો, કે વ્યક્તિ સારી સારી વસ્તુમાં ટાઈમ વ્યય કરે, એટલે જે ખર્ચ થઈ રહ્યો છે એ ટાઈમ રાઈટ છે, પણ એની મજા નથી હોતી. અને આ ગુરુ રોગ, શત્રુ, ઋણની મેટરમાં સારો છે. જે લોકો કર્ક રાશિવાળા ઘર લેવા માંગે છે એમના માટે બહુ સારો પીરિયડ છે હજી જૂન મહિના સુધી. અને જૂન મહિના પછી આ ગુરુ લગ્નમાં ગજકેસરી યોગ કરવા આવે છે. 13 મહિના સોલિડ લર્નિંગ ફેઝ આવી રહ્યો છે, કે જ્યાંથી 13 મહિના પછી લેવલ અપ કેરેક્ટર દરેક કર્ક રાશિનું બહાર નીકળશે. જે સ્ત્રીઓ કામ કરતી નથી અને કરવા માંગે છે એ 13 મંથ પછી કરતી હશે. જે પુરુષોથી ટીમ ડેવલપ નથી થતી એનાથી થઈ જશે. જે લોકો પ્રેમને એક્સપ્રેસ નથી કરી શકતા એ લોકો કરી શકશે. સિંહ 2026. સિંહ રાશિ માટે થોડુંક, હું બહુ બધા પોડકાસ્ટમાં બોલી શક્યો છું કે રિલેશનશિપમાં ખૂબ ધ્યાન રાખજો, નહીં તો થોડો સંઘર્ષ મને દેખાઈ રહ્યો છે ઓક્ટોબર મહિના સુધી. દરેક સિંહ અને કુંભ રાશિના લોકોને કહું છું, લગ્ન જીવન, રિલેશનશિપ, એક્સ્ટ્રા મેરિટલ જેટલું બી છે આ બધાને ફૂલ ચડાવજો. એક ફૂલ રોજ શિવજીને, ને એક તમારી વાઈફને, કે એક તમારા હસબન્ડને, કે એક તમારા બોયફ્રેન્ડને, નહીં તો આ વસ્તુ તૂટ ફૂટ, હેરાન, ડિપ્રેશન્સ, ઇલ્યુઝન બની શકે છે. રાહુની આ દ્રષ્ટિ ઓક્ટોબરથી બદલાઈ રહી છે. ઓક્ટોબર પછી આ પ્રોબ્લેમ્સ થોડા ઓછા થઈ જશે. અને ગુરુ સિંહ રાશિ માટે અત્યારે 12મો ચાલે છે, એટલે જાવક છે, લોકો ફાયદો ઉઠાવશે. ભવિષ્યમાં પુણ્યના ફાયદા તો છે જ, પણ અત્યારે જૂન મહિના સુધી પીરિયડ સિંહ રાશિ માટે સારો નથી. જૂન મહિના પછી એને થોડો સારો જોઈ રહ્યા છીએ. કન્યા 2026. કન્યા રાશિનો ગુરુ અત્યારે કરિયરના સ્થાનમાં છે, એટલે કરિયરમાં નવા રિફોર્મ,
થઈ શકે છે, પ્રમોશન આવી શકે છે, કામને વધારી શકાય છે. ઘર લેવું હોય તો કન્યા રાશિવાળા લોકોને 24 મે 2025થી 2 જૂન 2026 સુધીમાં લઈ શકાય છે. આ ગુરુ લાભ અને રોકડામાં જઈ રહ્યો છે અને ત્યાંથી એની 5મી દ્રષ્ટિ 2 જૂનથી 13 મહિના સપોર્ટ સિસ્ટમ જે તમને નહોતી ફીલ થતી એ મળવાની છે તમને. તમે જે નાના ટ્રાવેલિંગથી બેનિફિટ્સ એઝ અ માર્કેટિંગ શોધી રહ્યા છો એ મળી જશે. ગુરુની 5th એસ્પેક્ટ છે વિદ્યા, પ્રેમ અને પુત્રમાં. જે લોકો પ્રેમીઓ પ્રેમ શોધી રહ્યા છે 2 જૂન પછી મળવાનો છે. જે લોકો વિદ્યામાં વધારે ઉચ્ચ વિદ્યાનો અભ્યાસ કરવા માંગે છે એમને એડમિશન મળવાની સંભાવના છે. અનેક ટાઈમથી બાળકની અપેક્ષા કરતા લોકોને જે કન્યા રાશિના છે બાળક પ્રેગ્નન્સી થવાની સંભાવના સારી છે. તુલા 2026. તુલા લગ્નને બહુ સાફ લગ્ન કીધું છે, એટલે કે સૌથી સારા માણસો તુલા લગ્નના માણસો. તો એમનો ગુરુ અત્યારે છે ધર્મ પિતા અને ભાગ્યમાં, જેની 5મી દ્રષ્ટિ ઓલરેડી અત્યારે જ ગજકેસરી યોગમાં છે. એટલે કે કોઈ પણ નવું ડિસિઝન એડ કરી શકાય છે 3 જૂન સુધી પોતાના જીવનમાં. ગુરુની 7મી દ્રષ્ટિ એટલે કે કોઈ પણ પ્રેમનું ડિસિઝન, એજ્યુકેશનનું ડિસિઝન કે બાળકોનું ડિસિઝન લેવું જોઈએ 2 જૂન સુધી. 2 જૂન પછી આ ગુરુ તુલા રાશિ માટે 10મું સ્થાન વ્યાપારના સ્થાનમાં આવશે, જે અગેન ઘર રિલેટેડ ડિસિઝન માટે પોઝિટિવ છે. અને રોગ, શત્રુ અને ઋણ, જૂના શત્રુ અને મિત્ર બનાવવા માટે, દરેક નજર દ્રષ્ટિને દૂર કરવા માટે અને આધ્યાત્મિક ચિંતન વધારવા માટે ખૂબ પોઝિટિવ છે. વૃશ્ચિક 2026. વૃશ્ચિક રાશિ માટે નરેન્દ્ર મોદીજી માટે નવપંચમ યોગ 2 જૂનથી થઈ રહ્યો છે. બહુ મોટા થોટ પ્રોસેસ, જે જૂના વિચારો ઘણા ટાઈમથી બદલાવા નહોતા માંગતા એ બદલાઈ જશે. જે ભાઈઓ પાસેથી કે પાર્ટનરો પાસેથી એક્સપેક્ટેશન્સ હતી એ બધી ફૂલફિલ થવા લાગશે. જે પ્રેમીને પ્રેમ જેસ્ચર ઓફ લવ નહોતા બતાવી શકતા એ બતાવી શકશો. જે સ્ત્રીઓને એક્સપ્રેશન ઓફ લવ નથી મળી રહ્યું એ વૃશ્ચિક રાશિની સ્ત્રીઓને મળવા જઈ રહ્યું છે. અને જો એમાં એફર્ટ થોડા સારા આપવામાં આવે તો ડેફિનેટલી આ કામ થઈ જશે. ખાલી હૃદય અસંતૃપ્ત હોઈ શકે છે ઓક્ટોબર મહિના સુધી. ડ્યુઅલિટી ઓફ થોટ્સ, ઇલ્યુઝન, મમ્મી સાથેની વાતોમાં સંઘર્ષ અથવા ઘરની બાબતમાં કંઈ ને કંઈ નાની નાની એરરો આવી શકે છે. ધનુ 2026. ધનુ રાશિ ધાર્મિક શ્રી માટે ઓલરેડી ગજકેસરી યોગ ચાલી રહ્યો છે. 2 જૂન સુધીનો ટાઈમ એક્સલન્ટ છે. લાભ, ફેમ, વ્યક્તિત્વ, ભાઈ, સપોર્ટ સિસ્ટમ કે નાની નાની ટ્રાવેલિંગ, આ બધામાં 2 જૂન સુધી ધનુ રાશિને સારું છે. 2 જૂનથી 13 મહિના સ્ટેબલ વેલ્થ, કમ્યુનિકેશન્સ, એક્ઝોસ્ટ ઓફ એનર્જીમાંથી બચવાનું અને ઘરના રિલેટેડ કોઈ મોટા ડિસિઝન લેવાનું અને ગુપ્ત એનર્જી ઉપર વર્ક કરવાનો પીરિયડ છે. અને ધનુ રાશિ માટે રાહુ સાહસના સ્થાનમાં છે. ડેરિંગ કરવામાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. સેલ્સ અને માર્કેટિંગનો જમાનો તમારા માટે ઓક્ટોબર સુધી રેડી છે. મકર 2026. મકર રાશિમાં હમણાં જે ગુરુ ચાલી રહ્યો છે રોગ, શત્રુ, ઋણમાં આ બાબતમાં નથી સારો. એવું ફીલ થશે કે મને ન્યાય મળી જ નથી રહ્યો. હેલ્થ હોય, એનિમીઝ હોય કે લોન હોય. 2 જૂન પછી આ થોડું બદલાશે. 13 મહિનામાં જ ગજકેસરી યોગ મકર રાશિને પણ થઈ રહ્યો છે. ડેફિનેટલી દે વિલ ગેટ અ ગુડ રિઝલ્ટ. જે પણ મકર રાશિના લોકો છે એમનો રાહુ સ્થિર લક્ષ્મીમાં ખૂબ સ્પેન્ડિંગ ઓક્ટોબર સુધી, અનનેસેસરી મોટા ખર્ચાઓ થઈ શકે છે. તમારી વાણીમાં ઇલ્યુઝન કે થોડુંક જૂઠું બોલવાનું મન થઈ શકે છે, તો એનાથી બચો. કુંભ 2026. કુંભ રાશિ માટે સેમ મેં વાત કરી, લગ્ન જીવનમાં, રિલેશનશિપમાં, સિચ્યુએશનશિપમાં, તમારા જીવનમાં જે હોય તે, જ્યાં અપોઝિટ રિલેશન્સ છે, યુ હેવ ટુ ટેક કેર અબાઉટ ધીસ થિંગ. આ વસ્તુ ઓક્ટોબર પછી સોલ્વ થવાની છે. હમણાં ગુરુ વિદ્યા, પ્રેમ, પુત્રમાં જરાય ટેન્શન નહીં લો. વિદ્યા, પ્રેમ અને પુત્રની બાબતમાં સામેથી ડિસિઝન સારા મળવાની સંભાવના છે. તમારું ટેન્શન એને બગાડી શકે છે. આ ગુરુ વિદેશને લગતા સારા સમાચાર 2 જૂન પછી આપી શકે છે. આ ગુરુની 5મી દ્રષ્ટિ એન્લાર્જમેન્ટ, ઓન્ટરપ્રિન્યોરશિપ માટે ખૂબ સારી છે. ગુરુની 9મી દ્રષ્ટિ સ્થિર લક્ષ્મી માટે 2 જૂન પછી કુંભ રાશિના લોકો માટે સારું છે. પોતાનું વ્યક્તિત્વ પોતે જ પોતાનો દુશ્મન ઓક્ટોબર સુધી ન બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને મીન 2026. મીન રાશિ માટે હમણાં જે ગુરુ છે તે ઘરના સ્થાનમાં, એમની 5મી દ્રષ્ટિ રિલેશનશિપમાં સ્ટેન્ડ લેવામાં,
સપોર્ટ સિસ્ટમમાં. દરેક મીન રાશિને એના પતિનો એના પત્નીનો સપોર્ટ મળી શકે છે. કરિયરમાં ટીમનો સપોર્ટ અથવા કોઈ સારી મેન્ટરશીપ મળી શકે છે. અને એક્ઝોસ્ટ ઓફ એનર્જી, દૂરના લોકોથી ફાયદો થઈ શકે છે. આ ગુરુ 2 જૂનથી આંશિક ગજ કેસરી યોગ કરે છે, ધૂમ મચાવવાના છે. મીન રાશિ માટે બલ્લે બલ્લે આપણે ગણી શકીએ છીએ 2 જૂનથી 13 મહિના માટે. અને જો ગુરુ થોડી બી સારી પોઝિશનમાં છે તો જે રિસ્ક લેવું હોય 2 જૂન પછી 13 મહિના લેવું જોઈએ. આઈ હોપ ધાર્મિક શ્રી કે તમે જે આ દરેક રાશિ વિશે વાત કરી એ મારા બધા વ્યુઅર્સને લાગુ પડે અને બહુ જ સરસ કર્યું એ બધા જ સંભાવનાઓ બતાવીને કે જ્યાં એમને બચવાનું છે. મને એક બીજો બી સવાલ પૂછવો છે તમને અને એ છે મૂળાંક વિશે. મૂળાંકમાં તમે મને ખાસ એ પણ કહેજો કે જે અલગ અલગ મૂળાંકના લોકો હોય છે એમને આ વર્ષે કયા મૂળાંકથી સાચવવાનું છે. કારણ કે મૂળાંક સાથે શું શું સારું થઈ શકે એ તો તમે કહેશો જ, પણ જે મૂળાંકથી સાચવવાનું છે ને એનું પણ મને કહેજો. એક વસ્તુ એ પણ મને સમજાવો કે રાશિ અને મૂળાંકના કોમ્બિનેશનથી પણ કોઈ ફેરફાર થઈ શકે. જેમ કે મેષ રાશિનો મૂળાંક 3 હોય તો એના કારણે 2026 એમનું કેવું રહી શકે? તો પહેલો પોઈન્ટ કે ન્યુમરોલોજી વાઇઝ 1, 5 અને 9 નંબર માટે આ વર્ષ સારું છે. હવે વાત કરીએ કે કયા નંબર વાળાએ કયા લોકોનું ધ્યાન રાખવાનું. નંબર 1 વાળા લોકોએ 6 અને 8 થી જનરલ લેવલે થોડું કમ્યુનિકેશન ધીરે ધીરે કરવાનું. નંબર 2 વાળા લોકોએ 9 નંબરથી ધ્યાન રાખવાનું. 3 વાળાએ 5 નંબરના લોકોથી ધ્યાન રાખવાનું. જેનો નંબર ન્યુમરોલોજી વાઇઝ 4 છે એ લોકોએ નંબર 6 થી પ્રિકોશન રાખવાનું છે. જેનો નંબર 5 છે એ લોકોએ 6 અને જેનો નંબર 5 છે એ લોકોએ 8 અને 9 થી સાવચેત રહેવાનું છે. જેમનો બી નંબર 6 છે એમણે નંબર 1 વાળા લોકોથી ધ્યાન રાખવાનું છે. જેમનો નંબર 7 છે એમણે નંબર 9 થી બચવાનું છે. જેમનો નંબર 8 છે એણે નંબર 1 થી બચવાનું છે. જેમનો નંબર 9 છે એણે 2 અને 5 થી ખૂબ ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખવાનું એટલે ન્યુમરોલોજી થોડોક જનરલ સબ્જેક્ટ છે અને બહુ ટેન્શન નહીં આપવાનું. પણ કે એમની સાથે કોઈ આપણે કનેક્શન્સ મોટા એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે તો વી હેવ ટુ ટેક કેર અબાઉટ ધીસ અથવા પોઈન્ટ. ઘર્ષણથી બચવાનું. ઘર્ષણથી બચવાનું, ડિબેટમાં નહીં ઉતરવાનું, વધારે સલાહ નહીં આપવાની, પૂછે તો કહેવાનું, બસ. અચ્છા. અને આ લોકોમાંથી 2026માં કોણ છે કે જેનું અ બિગ યસ વર્ષ સાબિત થવાનું છે? આ ન્યુમરોલોજી હોય કે રાશિ પ્રમાણે? ન્યુમરોલોજી વાઇઝ પ્રમાણે 1, 5 અને 9 અને રાશિ પ્રમાણે કર્ક રાશિ, મકર રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન. આમાં બી વૃશ્ચિક, મકર અને મીન માટે એક્સેલન્ટ. કર્કવાળાને થોડું દુઃખ ફીલ થશે પણ ગ્રોથ થવાનો છે. આ રાશિઓ માટે એક્સેલન્ટ પીરિયડ જૂનથી 13 મહિના આવી રહ્યો છે. 2026માં શેર, જમીન, સોનું, ચાંદી, કોપર કોણ છે ટોપર? કોમ્બિનેશન્સ ઓફ મેટલ ટોપર મને લાગી રહ્યું છે. એ બી બહુ એક્સેલન્ટ નહીં પણ તમારા 10-12% રિટર્ન આવશે. શેર મને અરાઉન્ડ જ દેખાઈ રહ્યા છે. 2% પ્લસ ને 5% માઇનસ સારે ક્લોઝ થશે. માર્કેટ ઉપર ભલે જયા કરે. ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સોનું ચાંદી મેં કીધું હતું એ બધું 3 ટાઈમ્સ થઈ ગયું છે અને એટલી સંભાવના કોઈ પ્રિડિક્શન્સમાં બી નહોતી. એના બિયોન્ડ કર્યું મેં ને એ પણ બધું અચીવ થઈ ગયું. તો હવે અહીંયાથી પ્રિડિક્ટ કરવાનું અઘરું છે. અહીંયાથી પ્રિડિક્ટ કરવું એ એસ્ટ્રોલોજીના લક્ષણ નથી, કોઈ શેર સટ્ટાના લક્ષણ છે તો હું નહીં કરીશ. પણ હા, હું એવું સજેસ્ટ કરીશ જેટલા બી લોકો સોના ચાંદીમાં છે ધીમે ધીમે એક્ઝિટ લો. હજી તમને પરચેસ કરવાના 2-4 મોકા 6 મહિનામાં મળશે. અને જે લોકો 15 દિવસની રાહ જોઈ રહ્યા છે તો એ પોતાના રીતે ડિસિઝન લે. કેમ કે મારી બધી વાતો થોડી લોંગ ટર્મ 3 મંથ 6 મંથના પીરિયડની હોય છે. ધાર્મિક શ્રી 2026-27માં કઈ એવી 3 બાબતો છે કે જે જનરલી દરેક વ્યક્તિએ ટાળવી જોઈએ? એક છે સૂર્યનું વર્ષ છે, એટલે કે બોસનો પાવર વધવાનો છે. એટલે કે કરિયરમાં બોસ સાથે જુઠ્ઠું નહીં બોલવું જોઈએ. ઘરમાં પિતા હારે જુઠ્ઠું નહીં બોલવું જોઈએ. અને જીવનમાં હિંમત માટે વધારે એફર્ટ કરવા જોઈએ. આને હું ટાળવાનું નથી કહેતો પણ મેન્ટરશિપ, રિસ્ક લેવાનું વર્ષ છે. હા, રિસ્ક લેવાનું વર્ષ છે. પણ એમનેમ રિસ્ક નહીં, રિસ્ક કેવી રીતે લેવાનું આ વસ્તુને એડ કરવાની. 2026માં રિયલ એસ્ટેટનો શું સીન છે? ઘર લેવા જોઈએ, મિલકતમાં રોકાણ કરવું જોઈએ, જમીનો ખરીદવી જોઈએ, શું કરાય? જી, મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ છે ને એ એટલી હજી કમોડિટીઝ નથી, એ એક એસેટ જ છે.
જે રાશિઓ માટે ઘરના ગ્રહો સારા છે એણે લેવું જોઈએ. બાકી રિયલ એસ્ટેટમાં જેમ કે અમદાવાદનું માર્કેટ મને સારું દેખાઈ રહ્યું છે, દુબઈ બોમ્બેનું માર્કેટ સારું દેખાઈ રહ્યું છે, તો આ ક્ષેત્રમાં તમે રિયલ એસ્ટેટ વિશે વિચારો. બાકી જમીનો નહીં લો, એના કરતાં રિયલ એસ્ટેટના સારા સ્ટોક લઈ લો. જેટલી બી શાપોરજી પાલોનજી લેવલની જેટલી બી સારી કંપનીઓ છે, અદાણી ઇન્ફ્રા છે, તો આમાં તમને જો ટ્રસ્ટ છે તો જે રાઈટ એ લોકોનું બાઇંગ છે એ જ કરવું જોઈએ. દેટ્સ વોટ આઈ સજેસ્ટ. અને બાકી કાચી જમીનવાળા લોકો ખૂબ બેનિફિટ્સમાં લોંગ ટાઈમમાં રહેશે. પણ જમીન ક્યારે એક વર્ષમાં પ્રિડિક્શન્સ કરવાનો સબ્જેક્ટ નથી, કારણ કે લેવામાં 12 મહિના થાય છે ને વેચવામાં 12 મહિના થતા હોય છે, રાઈટ? કાઢવાના હોય છે, એટલે એને યરલી નહીં જોઈ શકીએ. જ્યોતિષ ધર્મ છે, જી સાથે એક અધર્મ પણ છે, અને એ છે કાળા જાદુ, ધાગા દોરા. જી જી તમારું શું માનવું છે કે આ ખરેખર અસર કરતી રહે છે? જી ડેફિનેટલી કરી શકે છે ને. તમે જો અગર કંઈ રાઈટ છે તો રોંગ છે, પોઝિટિવ છે તો નેગેટિવ છે, ધાર્મિક શ્રી છે તો તાંત્રિક પણ છે. દરેક વસ્તુના બે એપ્રોચ હોય જ છે, અને બહુ સોલિડ રીતે વર્ક કરે છે. આઈ મસ્ટ સજેસ્ટ કે નીડ નહીં હોય તો તંત્ર વિદ્યાનું જે નેગેટિવ પાસું તમો ગુણ છે એમાં નહીં જવું કે ભાઈ બલી કે ભાઈ 150 વસ્તુઓ બીજી છે કે જેમાં પ્રાણીઓનો કે આ બધું એ નહીં કરવું જોઈએ. અને એ કોઈ દિવસ આઈ ડોન્ટ થિંક સો કે એનાથી તમે લોંગ ટાઈમ સુધી સ્પિરિચ્યુઅલી સસ્ટેન કે પ્રોસ્પરસ રહી શકો છો. પણ ડેફિનેટલી સ્તંભન, મોહન, મારણ, વશીકરણ, સંમોહન આ બધા પ્રયોગ હોય છે. એમાં અનેક પ્રયોગો જે રજોગુણ સુધી કે સતોગુણ સુધી સંમિત છે, એમાં અમે બી પોઝિટિવલી વર્ક કરીએ છીએ. કે જેમ કે આજે કોઈની ડેથ થવાની છે અને છોકરાના લગ્ન રાત્રે છે, તો વી હેવ ટુ વર્ક. પણ એને બહુ તમોગુણ પ્રધાન નહીં બનાવવું જોઈએ. પણ છે, આપણે ઓમ બોલીએ છીએ, મગજમાં શાંતિ થઈ જાય છે, તો એવી રીતે કોઈક આપણા માટે અનેક બગલામુખીના પ્રયોગ કરે છે, તો ડેફિનેટલી ઇટ વર્ક્સ. તો તમને એવું લાગે છે કે આજે જ્યોતિષો સોશિયલ મીડિયા ઉપર વશીકરણ મંત્રો આટલા બધા છૂટા મનોભાવથી વેરે છે, એ ના કરવું જોઈએ? હું એવું કહું છું કે જીવનમાં કોઈ પણ કામ સ્ટ્રોંગ રેફરન્સ વગર નહીં કરવું જોઈએ. એસ્ટ્રોલોજી પ્રેમ જેવો બહુ રીચ સબ્જેક્ટ છે. ખાલી સોશિયલ મીડિયાથી એને નહીં ક્યારેક ઇન્ફ્લુઅન્સ થવું જોઈએ. હા, તમે મને સોશિયલ મીડિયા પર જુઓ છો, પછી મને અનુભવો, ધેન યુ શુડ ડિસાઇડ ટુ ટેક માય રેમિડીઝ. રેધર આઈ ડોન્ટ થિંક સો. બટ યા, સ્પિરિચ્યુઅલી અલાઇન ફીલ થાય છે તો થોડું કરવું જોઈએ. પણ બધું આવું તમે બહાર કંઈ કાળા કલરનો ચાંદલો કરશો, નજર જતી રહેશે. આવું બધું કરવામાં જે રિયલ રિચનેસ છે, ક્રક્સ ઓફ ધી એસ્ટ્રોલોજી ઓફ ધી સ્પિરિચ્યુઆલિટી નીકળી જાય છે. પછી તમને કેવું થાય, વાઘ આવ્યો, પછી જ્યારે વાઘ આવે છે તો એ તમને ખાઈ જાય છે. તમે હમણાં નજરની વાત કરી. નજર લાગી હોય એવું અનુભવાય તો એને જાતે કેવી રીતે ઉતારી શકાય? દરેક વ્યક્તિ પાસે કોઈ ના પણ હોય. ઘણા લોકો જેમ ઘરે મમ્મી પાસે કે વડીલ પાસે નજર ઉતરાવતા હોય છે. મીઠું વાપરવાનો ઉપયોગ અત્યારે ઘણો વધી ગયો છે. તમારા પ્રમાણે એવું શું છે એક વસ્તુ જે જાતે કરી શકાય? મીઠું અને થોડા કાળા તલ. ઓમ રીમ હનુમતે નમઃ, અથવા તો જેમની દાદીએ નજરનો આખો લાંબો મંત્ર છે, તમને મળી જશે. એ બોલીને 7 ટાઈમ ઉપરથી, 7 ટાઈમ સામેથી. કોઈ હોય, કોઈ સ્ત્રી હોય તો એને પહેલાં આપવાનું, નહીં હોય તો પુરુષને આપવાનું, નહીં હોય તો જાતે ઉતારી લેવાનું અને એને કંઈક ફ્લશ કરી દેવાનું કે ફેંકી દેવાનું. ડેફિનેટલી નજર હોય છે, કેમ કે આપણી એક આખી ઓરા બનતી જ હોય છે. જેમ કે આપણે રાજપાલ યાદવને જોઈએ ને, કંઈ નહીં બોલે ને તો બી આપણને હસવાનું આવી જ જાય. જોની લીવરને જુઓ, તમે મારી સાથે બેસો ને તો કદાચ એસ્ટ્રોલોજી તો પછીનો સબ્જેક્ટ છે, પણ તમને સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ કરવાનું મન થઈ જાય. કેમ કે મારું આખું રિસર્ચ એમાં છે, મારો સેલ્સ, મારું હાર્ટ એના માટે બીટ કરે છે. સાચી વાત છે ધાર્મિક. તમારી પાસે આમ જોવા જઈએ તો હજી તો જેમ આપણે કીધું એમ વાસ્તુશાસ્ત્ર પણ છે, ન્યુમરોલોજી પર વાત કરી શકીએ છીએ, રંગો ઉપર વાત થાય, ઓરા પર વાત થાય, સ્પિરિચ્યુઅલી. એટલે આ એક એપિસોડમાં પતવાની વસ્તુ નથી, અને આપણે ફરી જોડાઈશું. અત્યારે આ એપિસોડ માટે મને આગળ જણાવો કે મૃત્યુનું પ્રિડિક્શન થાય? મૃત્યુનું પ્રિડિક્શન્સ ડેફિનેટલી થાય, પણ આઈ મસ્ટ સજેસ્ટ મારા શાસ્ત્રાર્થ પ્રમાણે કે ન કરવું જોઈએ, પહેલો પોઈન્ટ. પણ હા,
અગર વ્યક્તિ આઈસીયુમાં છે તો અત્યારે ખૂબ રોંગ પ્રેક્ટિસ ચાલી રહી છે. તો આઈ મસ્ટ સજેસ્ટ કે ધાર્મિકશ્રીને કોઈ અત્યારે 32 વર્ષે પૂછશે કે ધાર્મિકશ્રી તમે ક્યારે મરવા માંગો છો, તો મારો સ્પષ્ટ આન્સર તૈયાર છે કે 60 વર્ષ પછી ભગવાનને જ્યારે ઈચ્છા થાય ત્યારે મને ખાલી શાંતિથી ઉપાડી લે. અને મને એવું લાગે છે કે દુનિયામાંથી 100માંથી 90 લોકોનો આન્સર આવો જ છે કે એક એજ પછી શાંતિથી મરવું છે, કે મને વધુ ઇન્જેક્શન ન મળે, મારે 25 દિવસ હોસ્પિટલમાં. નો બડી વોન્ટ્સ ધીસ, રાઈટ? Correct. લોકોને એવી રીતે Painless death. જીવવું બી નથી. હું તો કહું એવું લોકોને, તમને એવું કોઈ પૂછશે કે તમને 1 મહિનો હોસ્પિટલમાં રાખીને 63 વર્ષે મરવું છે કે એક જ સેકન્ડમાં 60 વર્ષે મરવું છે, તો યુ વિલ પ્રિફર 60 યર એજ, રાઈટ? તો આવા સમયે કે જે લોકો પીડામાં છે ને ત્યારે પ્રિડિક્શન્સ કરવું જોઈએ. મને બહુ મારું મતલબ એકદમ ભારી હાર્ટ સાથે મેં કોરોનામાં એવા બહુ પ્રેડિક્શન્સ કર્યા હતા કે આમાં તમે એફર્ટ નહીં કરો, એના લીધે બીજા અનેક લોકોને આપણે બચાવી શક્યા ને, કે જેમનો ડેથનો પીરિયડ ચાલતો હતો અને જે આઈસીયુમાં હતા. હવે એમાં ગમે તેટલો ઓક્સિજન નાખશો, એ તો તમારું મનનું કારણ સંતોષાવાનું છે, આત્માને તો જવું જ છે. પણ ઘણીવાર ધાર્મિક શ્રી જ્યોતિષ પ્રમાણે ગ્રહ આપણી કુંડળીમાં નથી લખ્યું હતું, મોડું મોત લખ્યું હોય છે અને જલ્દી આવે છે, તો આને આપણે કમોત કહીએ. તો તમારા પ્રમાણે કમોત કયા પ્રકારના ગ્રહોની દશા થાય તો આવી શકે? કુંડલીમાં 8th હાઉસ વીક હોય, મોતનું સ્થાન છે, ત્યાં રાહુ હોય, રાહુ વીક હોય, ત્યાં નીચનો ચંદ્ર, નીચનો મંગળ, નીચનો ગુરુ. નીચનો ચંદ્ર હોય તો તમારા મમ્મીથી દૂર મૃત્યુ થાય, નીચનો મંગળ હોય તો એક્સિડેન્ટમાં અથવા આકસ્મિક ઘટનાઓથી થાય, નીચનો ગુરુ હોય તો આધ્યાત્મિકતાથી દૂર મૃત્યુ થાય. આધ્યાત્મિકતા સમયે તમે મૃત્યુના સમયે વધારે સ્પિરિચ્યુઅલ નહીં રહી શકો. આવું ન બી થાય જો સતત એના ઉપર ફોકસ્ડ કરવામાં આવે ને, તો આ કમોતને એક લેવલ સુધી સોલ્વ કરી. પણ મૃત્યુ બહુ મોટી ઇવેન્ટ છે, તો એના એફર્ટ બી બહુ સતત કન્ઝિસ્ટન્સ મોટા છે, કે જેનું બી 8th હાઉસ પીડિત છે તો 10-20 વર્ષ સુધી રોજ એને 5-10 મિનિટ આપો તો એ તમારા કમોતને ચેન્જ કરી શકે તો એ છે. 5-10 મિનિટમાં શું કરી શકાય? કોઈ મંત્રોચ્ચાર કરી શકાય? એ જેનરિક નથી. જે આપણે બધા પ્લેનેટ્સોની વાત કરી એમાંથી તમારો જે પ્લેનેટ્સ પીડિત હોય તો એ રીલમાંથી તમે જોઈ લેજો અને એને મજબૂત કરો. કારણ કે 9 પ્લેનેટ્સ છે, 12 રાશિઓ છે, બધાનું 8th હાઉસ અલગ હશે, એનું જેનરિક. પણ શનિ અને ગુરુ મૃત્યુના કારક છે, અને રાહુ, જે આ 3 ગ્રહો બહુ બધા ક્ષેત્રમાં, સારી વસ્તુમાં અને ખરાબ વસ્તુમાં, ગુરુ, શનિ ને રાહુ ખૂબ. અને સૌથી મોટો ગુરુ છે, બીજા નંબરે શનિ છે, અને રાહુ જેની સાથે બેસાય એવો થઈ જાય છે. એટલે આ 3 પ્લેનેટ્સને સારા કરી શકાય છે. તો હવે હું જ્યારે તમે કીધું ને, કોવિડની વાત કરી તમે મને, તો મને વિચાર આવ્યો કે દેશની પણ કુંડળી હોય, તો આપણા દેશની કુંડળીમાં શું ગડબડ થઈ હતી જેને જી. કારણે આ સમય આવ્યો હતો કે આટલા મોત અને કમોત થયા? જી. અને હવે ભવિષ્યમાં, નોટ જસ્ટ 2026 જી. પણ આગળ પણ નેક્સ્ટ લેટ્સ સે 3 years, જી. દેશની કુંડળી પ્રમાણે તમારું પ્રિડિક્શન શું છે? જેમ કે ભારત, આપણે 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયા, એની જો કુંડલી બનાવીએ છીએ, કેમ કે સમયકાળ પરિસ્થિતિ પ્રમાણે ત્યારથી ચાર્ટ જોવામાં આવે તો કર્ક લગ્નની કુંડલી બને છે. તો 2 જૂનથી 13 મહિના ખૂબ સારા છે. હજી 2 જૂન સુધીનો પીરિયડ એટલો સારો નથી. આપણે હમણાં છેલ્લા 15 દિવસથી યુએસ સાથેના પ્રેમ ભાવમાં પાછો સુધારો થયો છે, બટ સ્ટીલ 2 જૂન સુધી મેટરમાં એટલો વિશ્વાસ મૂકી શકાય નહીં. અને કોઈ મોટી આફત ઇન્ટરનેશનલ લેવલે આઈ ડોન્ટ થિંક સો. જે આવી રહ્યું છે એ ગૃહયુદ્ધ જેવું, કાસ્ટિઝમ જેવું કે કમ્યુનિયલ જેવું આવશે, અને એ ખૂબ જરૂરી છે કે જેનાથી એક સારા પોલિટિક્સનું નિર્માણ થાય. જે રોંગ વસ્તુઓ છે એ સોલ્વ થશે. એટલે કંઈ આવશે તો રાજાઓને રાઈટ બનાવવા માટે આવશે, પોલિટિશિયનોને સુધરવું જ પડશે. દેર ઇઝ નો ઓપ્શન. એવું કંઈક આફતો આવશે તો ભલે આવે, આપણે એને સપોર્ટ કરશું, સુધારો લાવશું, દેશમાં કંઈક હજી ઇમ્પેક્ટ મૂકી શકાય છે. પણ હેલ્થ, આરોગ્યમાં 1-2 વર્ષમાં એવી કોઈ મોટી આફત કોરોના જેવી કે એનાથી 50% બી કે જે આપણને મહિનાનું વેકેશન આપે એવું લાગતું નથી. તો સરસ ધંધામાં ધ્યાન આપવું જોઈએ. શુભ સમાચાર આપ્યા તમે. જી. અને રિયલી આઈ હોપ કે કોઈ કુદરતી આફત પણ હમણાં ના ના આવે. આવે. યસ. બરાબર છે. પોલિટિકલી તમે કીધું એ રીતે નરેન્દ્ર મોદી સાહેબ માટે તો સરસ તમે કીધું જ, એમનામાં જે ફેરફાર આવી રહ્યા છે આવી જ રહેવાના છે. અમિત શાહ માટે શું છે? તો અમિત શાહજીની વાત કરીએ તો એમની બર્થ ડેટ આપણી પાસે જે વિકિપીડિયા પર અવેલેબલ છે એના રેફરન્સમાં
કન્યા લગ્નની કુંડલી છે. કન્યા લગ્નની કુંડલીમાં જુપિટર અને રાહુનું કોમ્બિનેશન 2 જૂન સુધી ચાંડાલ દોષ ચાલી રહ્યો છે. 2 જૂન પછી મંગળ ગુરુનો નીચ ભંગ રાજયોગ વિદ્યા પ્રેમ અને પુત્રની બાબતમાં આવી રહ્યો છે. રાજયોગ સારા બી ફળ આપે છે, પણ નાની મોટી ભૂલો બી વિદ્યા પ્રેમ કે પુત્રની બાબતમાં દેખાડી શકે છે. આ ગુરુની 7મી દ્રષ્ટિ છે એમના લગ્ન જીવન ઉપર, જેમાં ખૂબ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. અને કરિયર પોલિટિક્સની વાત કરીએ તો કોઈ એક્સિડેન્ટલી ગ્રોથ બહાર આવી રહ્યો છે, એટલે કે જે નહોતું બન્યું એ બની શકે છે. કદાચ એવું ગણી શકીએ કે ભાઈ બંગાળની હમણાં સુધીની એમની મહેનત હવે આ વર્ષમાં રંગ લાવી શકશે. અને એની સામે થોડુંક પ્રેક્ટિકલ જ્યાં મિસ્ટેક થઈ છે એનો વિરોધ એમને સારો 2 જૂન પછી મળશે. અને સારું, જ્યારે માણસને વિરોધ મળતો હોય તો એ ત્યાંથી હજી બલવાન થતા હોય છે. ધાર્મિક શ્રી, બોલિવૂડ સાઈડ કોઈ મોટો સેલિબ્રિટી લોસ આ વર્ષમાં દેખાય છે, અથવા પછી કોઈ મોટા સમાચાર, એક પેલું બ્રેકિંગ ન્યૂઝ જેવું કહી શકાય કે સલમાન ખાનના લગ્નોની થઈ શકે, આ વર્ષે થઈ શકશે એવી વાત હવામાં છે. ઘણા જ્યોતિષાઓ પ્રોડિક્ટ કરી રહ્યા છે. તમે શું કહો છો? આ વર્ષે તો નહીં જ થાય, કારણ કે હું કુંભ રાશિ અને સિંહ રાશિ ઉપર ક્યારનો રિલેશનશિપ પ્રોબ્લેમ બતાવું છું. એટલે 2-3 માગા આવશે તોય કેન્સલ છે. ઓક્ટોબર સુધી તો કોઈ સ્કોપ જ નથી. અને 3 રાશિઓ માટે પ્રોબ્લેમ છે. લોસની વાત કરો કે રિલેશનશિપ લોસની વાત કરો, જીવનના લોસ કે જીવન સાથીના લોસની વાત, કુંભ, મીન અને મેષ, આ 3 રાશિની સેલિબ્રિટીઓ, એટલે કે સ શ ગ દ ચ ઝ અને અ લ ઈ, આ 3 લોકોએ ધ્યાન રાખવાનું. સેલિબ્રિટીઓમાં પણ આ 3 રાશિઓના લોકોમાં જે હેલ્થ ઇશ્યુઝમાં છે, અથવા જે લોકોને ઓલરેડી રિલેશનશિપમાં ચેલેન્જ છે, તો એમના બ્રેકઅપ આપણને મોટા લેવલે દેખાઈ શકે છે, અથવા તો એમના જીવન ઉપર કોઈ લાઈફ થ્રેટનિંગ હેલ્થ ઇશ્યુઝ આવી શકે છે. ગૌતમ અદાણી અને નીતા અંબાણી અને આ બધા જે મોટા સેલિબ્રિટીઝ છે, જે એન્ટરપ્રેન્યોર્સ છે, જે લોકો માટે સપનું છે, એ લોકો એવું શું કરે છે ધાર્મિક દ્રષ્ટિએ કે જેને કારણે એમનો હંમેશા ગ્રોથ જ થાય છે? તો એક તો આ બધા લોકો પાસે એમના બહુ સારા કલ્ચરલ, એસ્ટ્રોલોજર, સ્પિરિચ્યુઅલ મેન્ટરો હોય છે, કે કોઈ પણ ડિસિઝન, અર્જુન પાસે ભલે બ્રહ્માસ્ત્ર છે, પણ છતાં બી સતત સારથીને પ્રશ્ન પૂછે છે. ભગવાન તો આખી ભગવદ્ ગીતા પીરસાઈ ગઈ પછી સ્વીકાર એમને, અર્જુનને, કે આપણને થયો. 13 અધ્યાય સુધી ખબર હતી અર્જુનને કે આની જેટલા શ્રેષ્ઠ પુરુષોત્તમ પૂર્ણ કોઈ નથી, રાઈટ? પણ છતાં બી નિખાલસપણે પ્રશ્ન પૂછે છે. જેટલો મોટો માણસ ને એટલા પ્રશ્નો એની પાસે વધારે હોય છે. તમે સોક્રેટિસ વિશે સાંભળ્યું હશે કે એણે એટલા પ્રશ્ન પૂછ્યા ને કે એને જેલમાં નાખ્યા અને એને ડાયરેક્ટ જે મારવાની સજા આપી દીધી. અને ફાંસી ચડાવતા પહેલા એમ કીધું કે જો હવે તું પ્રશ્ન પૂછવાનું બંધ કરે ને તો તને બક્ષી દઈએ. તો એણે પાછો પ્રશ્ન પૂછ્યો કે જો હું પ્રશ્ન પૂછવાનું બંધ કરી દઉં તો મારા જીવનનું અસ્તિત્વ જ નથી, તો તમે મને મારી નાખો. તો જે આ બધી રીચ વિઝડમ છે, અંબાણી છે, અદાણી છે, કે કોઈ પણ છે, they are very believer of this system of balancing ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તમે જુઓ, જ્યારે અદાણીજીનું હિડનબર્ગ્સના રિપોર્ટના સારા ન્યૂઝ આવ્યા તો એણે ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ નહીં કરી. પહેલાં એમણે દેરાસરમાં, મંદિરે દર્શન કર્યા, 2-3 સેવાઓ કરી. તો આ ફેઇથ બતાવે છે. અને માણસ છે ને એ પ્રેમ, ફેઇથ, આ મૂલ્યોથી બને છે. સાહસ, શ્રદ્ધા અને સમર્પણ. નોલેજ તો ચોથો પોઈન્ટ છે. તો દે આર સ્ટ્રોંગલી બિલીવ કે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કે નોલેજથી એટલું કંઈ નથી થતું હોતું. સંબંધોથી, પ્રેમથી, સમર્પણથી થતું હોય છે, જે નાના લેવલે લોકોમાં નથી હોતું. લોકોને થોડું નોલેજ આવી જાય તો એના અહમમાં આવી જતા હોય ને એ ફસાઈ જતા હોય છે. જ્યારે આ લોકો સતત કોચેબલ છે, ગમે તેટલું મોટું લેવલ છે એ છતાં એની સંભાવનાઓ ખોલે છે. કે તમે અદાણી અંબાણીમાં હર વર્ષે બીજા 5 એસ્ટ્રોલોજરોને કન્સલ્ટ કરે છે. એ લોકો રિજિડ જ નથી કોઈ વસ્તુને. દે આર વેરી ઓપન ટુ અન્ડરસ્ટેન્ડ, દે આર ફ્લેક્સિબલ ટુ ચેન્જ ધેર લાઈફ, ટુ અપ. દે આર વેરી ગુડ એટ પોસિબિલિટી ઓફ વર્લ્ડ. એમનું જે પોસિબિલિટી ઓફ વર્લ્ડ છે ને
હર ક્ષણે ખુલ્લું છે. અને એ ત્યારે જ થઈ શકે જ્યારે માણસ સતત ઝીરો બનવાની ટ્રાય કરતો હોય. ભલે એના સપનાઓ સ્કાય ધ લિમિટ ના હોય, પણ પોતે પોતાને ઝીરો બનાવતો હોય. ભલે દેખાડતો બી ન હોય, ઇન્સ્ટાગ્રામની રીલનું પોર્ટ્રેઇઝમ અલગ હોય, પણ રિયલમાં દે આર ધ જેમ્સ ઓફ પર્સન. ભલે આવેલી લક્ષ્મીનો ઉપયોગ શું કરીને એ લોકો શું કરે છે એ એમનો થોટ્સ છે. એટલે અને કહેવાય છે ને કે લક્ષ્મીજી જ્યાં ઘમંડ હોય ત્યાં ના ટકી શકે, એટલે એક સમય પછી એ આગળ જતા જ રહે. તો જ્યાં ટકેલા છે દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક ધર્મનો બહુ જ મોટો રોલ છે. સમર્પણ સોલિડ. મતલબ તમે જુઓ ને, તિરુપતિ બાલાજીમાં લોકો એમ કહે છે આ કામ થાય તો હું 2 કરોડ ચડાવીશ, 5 કરોડ ચડાવીશ. અને હું મારા જીવનની બી વાત કરું કે 4-5 વર્ષમાં જ મેં આટલું બધું, જ્યારે સ્પિરિચ્યુઅલ વ્યક્તિ હોય ને એને બહુ, જ્યારે વધારે સ્પોટલાઇટ ક્યારે મળે, જનરલી એની દાઢી વ્હાઈટ થઈ જાય, એ એજડ થઈ હું જાય. તમને આ પૂછવાની જ હતી કે તમે યંગ છો અને તેમ છતાં આટલા બધા ઇનડેપ્થ જઈ શક્યા છો અને તમે તમારું આટલું નોલેજ ગેઇન કરી શક્યા છો. તમને આ ફીલ ક્યારે આવી પહેલી વાર, અને કેમ આની અંદર જ તમને એક્સપર્ટ બનવાનું મન થયું? સૌથી પહેલું કે મારા ફાધરને મેં સેમ નરસિંહ મહેતા જેવા જોયા છે ઇન રિયલ વર્લ્ડ. બ્રાહ્મણોને સેટ કરવાથી માંડીને સેવા સુધી. ક્યારે એમને તો કન્સલ્ટિંગ બી નથી લીધી, ઘર બી ન બનાવ્યું, મંદિરો બનાવ્યા. તો અમે વેરી રીચ કલ્ચરથી આવીએ છીએ કે જ્યાં જીવનના એક્સ્ટ્રીમિસ્ટ સ્પિરિચ્યુઅલ મૂલ્યોને મેં ઘરમાં અનુભવ્યા છે ને જોયા છે. તમે કહેશો કોણ ગુરુ, તો હું એમ કહું ભલે મારા ફાધરની હારે જ હું લડું, પણ એ મારા ગુરુ. રાઈટ? તો ત્યાંથી આવ્યા છે. બીજું કે એક મારો બહુ પોઈન્ટ હતો કે 20-25 વર્ષ હું ફાધર હારે વાત કરતો કે મને હમણાં તો કામના છે, ફિઝિકલ એટ્રેક્શન્સ છે, સ્ત્રીઓને લઈને બધું છે, પણ મને એવું લાગે છે કે આ વસ્તુ મને વધારે પ્રભાવિત 10 વર્ષ પછી કરી શકશે નહીં. તો હું લગ્ન કરું તો 40 વર્ષે એનું શું થશે? તો કે આ બધા ગાંડા મૂરખ જેવા સવાલ છે ધાર્મિકભાઈ. તમે છાનામાના તમારી વાઈફને જ્યાં સુધી તમારા પ્રેમમાં મીરા નથી બનાવી શકતા ને ત્યાં સુધી કોઈ સ્પિરિચ્યુઅલ વાતો ગમે તેવા ધોતિયા પહેરશો કંઈ થવાની નથી. જે દિવસે તમારી આજુબાજુનું તંત્ર, એટલે કે તમારા પાર્ટનરો, તમારી વાઈફ, તમારા મમ્મી પપ્પા, આ બધા તમારા પ્રેમમાં જો નથી પડતા ને તો તમે સારા સ્પિરિચ્યુઅલ વ્યક્તિ નથી. તો પછી મારી જર્ની બહુ કોચેબલ, મતલબ ત્યારે કરંટ લાગી ગયો કે માય ગોડ, આપણે તો જેને છોડવાની વાત કરીએ છીએ એને જ રાધા બનાવવાની છે. પછી કૃષ્ણ યાદ આવ્યા કરે. તો પછી મને ત્યારથી એવું થઈ ગયું કે મને થોડું કૃષ્ણ બનવું છે, પણ ભક્તિ શિવનું કરવું છે અને બનવું છે કૃષ્ણ. તો આઈ એમ ટ્રાઈંગ, રોજ એવું કંઈક નવું કરું છું કે જ્યાંથી લોકો મને હજી એડવાઇસ આપે, હજી હું ત્યાંથી વધારે ગ્રો કરી શકું. તો તમારા લગ્ન થઈ ગયા? મારા લગ્ન થઈ ગયા, 2.5 વર્ષનો બ્રહ્માર્થ છે. અરે વાહ! અને તમે તમારા પત્નીને ખુશ કરવા માટે રોજ પ્રયત્નશીલ રહો છો? હું પહેલાં ઓછો લવ લેટર લખતો હતો. છેલ્લા વર્ષથી એવરી સેકન્ડ મંથ એટલીસ્ટ હું બહુ સરસ ડેપ્થ ઓફ પ્રેક્ટિકલ લવ લેટર મારી વાઈફને બી લખું છું અને એવરી 3-4 મંથ મારા પ્યુનને બી લખું છું. અરે વાહ, ખૂબ સરસ. એટલે વિચાર કરો કે જો એક આટલા પ્રખ્યાત જ્યોતિષ થઈને પણ અને મજા આવે. ધર્મમાં શ્રદ્ધા રાખો છો અને તમને બધી રેમેડીઝ ખબર છે, પણ જો ઘરની લક્ષ્મીને ખુશ નહીં રાખો તો શું ફળ મળે એની એમને જાણકારી અને છે. એટલા જ માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ કે તમે જે વસ્તુની રિસ્પેક્ટ કરો ને એ વસ્તુ તમને મળે જ. તો મેં આ બધી વસ્તુને થોડુંક વચ્ચેનો ટાઈમ એવો બી હતો કે બહુ નોલેજમાં ટાઈમ આપી દીધો, તો ત્યારે નર્ચર ન કરી શક્યો. તો આઈ ફીલ કે ક્યાંક મિસ્ટેક છે. પણ જ્યારથી આ 2-5 વર્ષથી હજી હું આ નર્ચરિંગમાં છું કે મારે સતત આમાં એફર્ટ કરવાના છે, તો લક્ષ્મીજીએ બી ભરપૂર સાથ આપ્યો છે અને ખૂબ સેવા ક્ષેત્ર બી કરીએ છીએ કે ભાઈ પહેલા દિવસથી એવું જ વિચાર્યું છે કે સેવા નહીં કરી શકીએ તો કન્સલ્ટ ફી નહીં લઈએ. એટલે ક્યારેય મારા યજમાન કરતાં સેવામાં હું આગળ જાઉં છું, એટલે મને હક છે અને એટલા માટે ગ્રોથ થયો. અને એક બહુ મસ્ત સ્ટોરી કહું કે હમણાં હું ડિસેમ્બરમાં દુબઈ હતો, રાઈટ? તો હયાતમાં મારું સ્ટે હતું અને ત્યાં એક રૂમમાં મંદિર બનાવ્યું અમે, ને એક રૂમમાં સુવાનું ને એક હોલમાં કન્સલ્ટ કરવાનું. તો હું રોજ રાતે સૂઈ જાઉં ને સવારે 5 વાગે ને એટલે મને નીમ કરોલી બાબા દેખાય. હું જય નીમ કરોલી બોલું 10 મિનિટ અને પાછો 5 થી 5:15 સૂઈ જાઉં ને પછી 6-1 વાગે ઉઠું. દુબઈ હતા તો થોડુંક ઉઠવામાં લેટ થતું, 6-6:30 થઈ જતું. એવું સતત 5 દિવસ થયું.
હવે હું ક્યારેય નીમ કરોલી ગયો નથી. મારા સિસ્ટરને મેં પૂછ્યું તમે ગયા તો કેવો અનુભવ રહ્યો, તો એ કે મને કાશી અને ઉજ્જૈન એઝ ઇટ ઇઝ વધારે મજા આવી, અહીંયા કાંઈ મને અનુભવ થયો નહીં. ઓક્ટોબરમાં જ ગયા હતા અને મેં જ મોકલ્યા હતા કે તમે જઈ આવો, રાઈટ. તો મેં કીધું હવે હમણાં મારે જવું નથી, હું 2-3 મહિના જવું જ છે, પણ 2-3 મહિના પછી જઈશ, નહીં તો કાલે ને કાલે. અમે તો ગાંડા છીએ દર્શન કરવા માટે, રાઈટ. તો હવે 5 દિવસ નીમ કરોલી બાબા દેખાયા, રાઈટ. તો અને 6થા દિવસે ત્યાં યજમાનને ત્યાં પૂજા, હું 3 કલાક સાધનામાં બેઠો ને એવી સાધના લાગે કે મને એવું થયું, ખાલી 1 જ સેકન્ડ થઈ અને યજમાનો બી એવું કે અમે અમારા જીવનમાં આવો કોઈ વ્યક્તિ નથી જોયો કે આટલું સરસ 3 કલાક બેસી શકે. મેં કીધું માય ગોડ છે નીમ કરોલી બાબા, તો મેં નથી જોયો, મને નથી ખબર કેવી રીતે થાય છે. પણ સમહાવ આવું બહુ બધું થયું કે જે ઉજ્જૈનમાં મારી હારે એવા બહુ અનુભવ થયા, અંબાજી બહુ થયા. તો હવે મતલબ ઓપ્શન જ નથી. તો મેં કીધું એ ભાઈને કે તમે નીમ કરોલી પ્રે સેન્ટર કરો અને એમાં કંઈક સુકનનું હું આપું છું અને તમે શરૂ કરો. તો કે મારા મનનો થોટ્સ હતો કે હું નીમ કરોલી, ખાટુ શ્યામ, સત્ય સાંઈ અને સાવરિયા શેઠ, આ 4નું. મેં કીધું હું આમાંથી કોઈના હજી ડેપ્થ ઓફ પરિચયમાં નથી, પણ તમે શરૂ કરો. કેમ કે મારા રાવણને હું અમુક લેવલે બહુ માનું છું કે જે તમને આજે અનુભવ થયો ને એને આજે જ જીવી લેવાનો, એને અઠવાડિયા પછી નાખીએ તો તમારું ગ્રેટિટ્યુડ લાઈફને લઈને ન કહેવાય. તો આવા બહુ અનુભવ થયા ઉજ્જૈનના. મને મતલબ હું હજી તો આમ અંદર પ્રવેશું ને મને બીજી જ માળા લાગી જાય અને એવી લાગે કે મને એમ થાય કે હું અહીંયા 10,000 વર્ષથી આવું છું. તો આ બધી વસ્તુ છે ને એ બિયોન્ડ છે, તમારા બેરિયર્સને ઢગલો કરી નાખે. એટલે આજે 300 વર્ષનું તમારું કનેક્શન જી. છે એ તમારી અંદર ફળ આપી રહ્યું છે. પોસિબલી મને એવું લાગે કે ક્યાંક તમને લાગે છે તમે તમારા દીકરાને પણ આ શીખવાડશો? મને એવું લાગે છે કે હું આનાથી વિશેષ શીખવાડીશ કે આ દુનિયાને સ્પિરિચ્યુઅલી ચલાવશું અને રૂલ કરશું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી. પણ રૂલ છે ને એ પાવર નહીં હોય, પ્રેમ હશે કે જેમાં અમને બી લોકો બહુ પ્રેમ કરશે અને બ્રહ્માર્થને બી બહુ પ્રેમ કરશે હૃદય પર રાજ કરશે. અને આ વ્યવસ્થા હૃદયથી રાજ પર કરવાની આધ્યાત્મિક કે રાજનીતિક દ્રષ્ટિએ ડેફિનેટલી. પણ હવે એમનું જીવન છે. હા, બરાબર. પણ આવા પર્સપેક્ટિવની માળાઓ અમે કરીએ છીએ કે અમારા છોકરા આવું બને, મારા પપ્પા કરતા હતા તો અમે બન્યા, કરશો. અમે કરશું. માળા તો કદાચ બનશે ને નહીં બને તો ભગવાન જે ઈચ્છે એ યોગ્ય છે. બહુ સરસ. ધાર્મિકશ્રી, આપણા એપિસોડમાં એક અ બિગ યસ રાઉન્ડ હોય છે જેમાં તમારે જવાબ આપવાના હોય છે અ બિગ યસ અથવા નો. જન્મ સમય ખબર ના હોય તો જન્માક્ષર કાઢી શકાય અથવા ભવિષ્ય જોઈ શકાય? બિગ યસ. અને એવું કેવી રીતે કરી શકાય? જેટલી ડિટેલ છે એટલું પ્રેડિક્શન્સ છે. અચ્છા. તમારી પાસે 80% ડિટેલ છે તો હું 80% રાઈટ પ્રેડિક્ટ કરી શકીશ. એટલે જેમ તમે કીધું એમ હાથની રેખા છે કે ફેસ ચહેરા છે, આંખો છે, આઈબ્રો, નોઝ, ચીક બોન્સ, જો લાઇન, તમારું પગલું, પોસ્ચર, હાથ અને બર્થ ડિટેલમાં ખાલી બર્થ ટાઈમ નથી ને, ડેટ છે. એટલે 7 પ્લેનેટ્સ અને રાશિનું કોમ્બિનેશન સેમ છે, ખાલી પ્લેસ ઓફ ધી રિઝલ્ટ બદલાય છે, પણ પ્રકૃતિ તો છે ને. એટલે ઇવેન્ટ પ્રિડિક્ટ નહીં થાય પણ આખું કલ્ચર પ્રિડિક્ટ થઈ જશે. અને જનરલી લોકોના એક્સપેક્ટેશન્સ રીચ લેવલે તો કલ્ચર પ્રિડિક્ટ કે આખી પર્સનાલિટી માટે જ હોય છે કે આને અલાઇન કઈ રીતે બનાવી શકાય. 2026 માટે તો ઘણું બધું કીધું છે, એટલે આ વર્ષ તો જે રીતે જવાનું છે એ લોકોને લગભગ ખબર જ છે. મારો એક સવાલ હવે અત્યારે એ છે કે નેક્સ્ટ 5 વર્ષ માટે માની લો કે 30 સુધી આપણે અત્યારે ગણીએ વધુમાં વધુ, તો એ સળંગ જેને કહેવાય ને પ્રગતિ માટે કઈ રાશિઓ માટે અ બિગ યસ છે? આનું બિગ યસ નો નથી, કેમ કે એસ્ટ્રોલોજી બહુ ડાયનેમિક સબ્જેક્ટ છે અને એ ક્યારેય સતત નથી. એટલે 5 વર્ષનો અંતરાળ રાશિઓના રેફરન્સમાં બહુ વીક એસ્ટ્રોલોજીનો આન્સર ગણી શકીએ છીએ. તો નો. નો. જ્યોતિષથી પોઈન્ટ બ્લેન્ક જેને કહેવાય ને એકદમ પ્રિસાઇઝ એવું પ્રિડિક્શન કરી શકાય? જ્યોતિષ પ્રોબેબિલિટી ઓફ ટ્રુથ છે. અતીત અને ભવિષ્ય ભેગા થઈ રહ્યા છે, એમાં આપણે જોડકા જોડવાના છે. તો પોઈન્ટ બ્લેન્ક પ્રિડિક્શન થઈ શકે છે, પણ એ 10માંથી 5 સાચા પડે છે અને 5 સંભાવનાયુક્ત સાચા પડે છે. એટલે એનું કાંઈ એક્ઝિસ્ટન્સનું મહત્વ નથી અને એમાં જવું ન જોઈએ. ગમે તે વસ્તુનું ફ્યુચર તો ટેન્શન છે. ફ્યુચરનું આજે અલાઇનમેન્ટ એસ્ટ્રોલોજી છે. એ જીવન હોય, લાઈફ ગોલ હોય કે મોટિવેશન હોય. 100 કરોડ સુધી પહોંચવાનું નથી, 100 કરોડ માટે આજે શું કરી શકાય એ કરવાનું.
ધાર્મિકશ્રી, આપણે ખાલી એક સેક્શન લઈએ છીએ જી જેમાં તમે મને મારા જી, માટેના પ્રિડિક્શન જી. અને આ પોડકાસ્ટ શોનું પ્રિડિક્શન વિશે કહો. જી આપણે થોડા વર્ષો પછી આને જય હો. કમ્પેર કરી શકીએ અથવા આ વર્ષે જય હો. કમ્પેર કરી Yes. શકીએ વર્ષના અંત સુધીમાં કે જી. શું થઈ શકે, તમને શું લાગે છે? જો મેષ રાશિ માટે જનરલી પીરિયડ સારો ગણી શકાય, કારણ કે ગુરુ ચોથા સ્થાનમાં હશે અને 12મો શનિ ચાલે છે, કે જે ડેપ્થ ઓફ રિસર્ચને બહાર લાવી શકે છે. એટલે તમારો ટાઈમ રિસર્ચને બહાર કાઢવામાં, ગૂઢતાને, અને પોડનો મતલબ જ એવું છે કે સેક્રેડ વાતોને બહાર કાઢવાની. તો બહુ ઇમ્પેક્ટફુલ, થોટફુલ, ડેપ્થફુલ, લોકોને પસંદ આવે અને જેણે સાંભળ્યું હશે એ તમારા થોટ્સના પ્રેમમાં પડી જશે એવું પોડકાસ્ટ થઈ જશે. વાયરાલિટી તમારી કુંડલી જોઈને હું વધારે પ્રેડિક્ટ કરી શકીશ, પણ ધ વે યુ આર ડુઈંગ ફ્રોમ ધ 2025 યર ઓફ ઇન ધ ઇન્ડસ્ટ્રી ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ એવરીથિંગ, આઈ 101% શ્યોર કે થોડું ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ અને બુદ્ધ તમને સાથ આપશે તો ઇટ વિલ ગેટ અ ન્યૂ હાઈ અને સારા રિઝલ્ટ મળશે. મને લાગે છે આમાં શું છે કે જનરલી મને ઘણીવાર સારી ન્યૂઝ ચેનલે એટલે જ બોલાવ્યો છે કે નોલેજ તો છે પણ થોડું મારું લુક બી સારું છે. એટલે જ્યારે હોસ્ટ પણ અગર થોડા બ્યુટીફુલ હોય, એનું કમ્યુનિકેશન સારું હોય અને સારા લિસનર હોય તો એને કોઈ રોકી શકશે નહીં. એટલે ડેફિનેટલી વી વિલ રોક. થેન્ક અને યુ સો ચાલશે મચ. આપણે જો પોડકાસ્ટને એક નવી હાઇટ ઉપર જ્યારે જોઈશું જી. ત્યારે આ રીલને વાયરલ કરીશું. જય હો, જય હો. છેલ્લે તમે એક અ બિગ યસ કહી દો 2026ના એક પ્રિડિક્શન માટે જે તમે કોઈ બીજા પોડકાસ્ટ પર હજી સુધી નથી કર્યું. મેટલનું કોમ્બિનેશન્સ પરચેસ કરવાનું, જે બધા લોકોએ મ્યુચ્યુઅલ ફંડ અથવા તો સ્ટોક માર્કેટમાં મેટલ અને લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીઓ, સ્પેશિયલી કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીઓને એડ કરવાનું. કમ્પેર ટુ બીજી બધી ઇન્ડસ્ટ્રી સારો લાભ 2 વર્ષમાં આપશે. થોડુંક ફાર્મા ઉપર અત્યાર સુધી મેં પ્રિડિક્ટ નથી કર્યું સ્ટોક માર્કેટમાં. ફાર્મા તમને ખૂબ સારો રિઝલ્ટ આપશે. અને એક હતું કે ન્યુમેરોલોજી વાઇઝ આ વર્ષ 1, 5 અને 9 નંબરના લોકો માટે ખૂબ બિગ યસ લઈને આવી રહ્યું છે. અને રાશિઓમાં મેં 5 રાશિઓ કીધી છે, પણ હજી મારું રિસર્ચ એવું કહે છે કે એમાંથી વૃશ્ચિક, મકર અને મીન રાશિ માટે બિગ યસ આ વર્ષમાં છે. બહુ જ સરસ. એવું થાય છે ધાર્મિકશ્રી કે તમારી સાથે હજી વાતો કરીએ, હજી રંગોની વાતો કરીએ, વાસ્તુશાસ્ત્રની વાતો કરીએ, સ્પિરિચ્યુઅલ વાતો કરીએ. મને એમાં અંગત રીતે પણ બહુ જ રસ છે. ફરી મને ખબર પડી ગઈ છે કે આવા એપિસોડ થતા રહેશે સાથે. પણ તમે આજે આવ્યા અને ઘણું બધું શેર કર્યું, નોટ જસ્ટ ફોર 2026 પણ પર્ટિક્યુલરલી દરેક રાશિની વ્યક્તિ માટે એક ભવિષ્યનો પાથ તમે રચી આપ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ સો મચ. બેન્જામિન ફ્રેન્કલિન એવું કહેતા કે એસ્ટ્રોલોજી એ ધ કોમ્બિનેશન્સ ઓફ રીચ લોકોના નોલેજનું કોમ્બિનેશન્સ છે, જે વિઝડમયુક્ત લોકોની વચ્ચે એક્ઝિસ્ટ કરવું જોઈએ અને કરે છે. તો હું એવું ઈચ્છીશ કે આપણા બધા વ્યુઅર બી એટલા જ રીચ મેન્ટલી થઈ જાય આપણી વાતો સાંભળીને. થેન્ક યુ સો મચ. તમે બોલાવ્યા. આપણે મહાદેવ, અંબા માતા અને કૃષ્ણને પ્રાર્થના કરીએ કે તમારો પોડકાસ્ટ અને આ બધા વ્યુઅર કે જેણે આપણી વાતો સાંભળી, બધા લોકોને કરવું છે પણ જે નથી થતું એ થવાની પ્રેરણા એમના જીવનમાં જાગે. હર હર મહાદેવ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. પહેલું તો આપ તમારી પોડકાસ્ટની શરૂઆત માટે મેની બ્લેસિંગ્સ, કે લજ્જાની લજ્જા દુનિયામાં સોલિડ હજી બની જાય, જળવાઈ રહી અને ખૂબ પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધી શકે. બટ હમણાં સુધી મેં કરેલા પોડકાસ્ટમાંથી વન ઓફ હું એવો કહીશ કે જે પરફેક્ટ, વેરી વેલ ઓર્ગેનાઇઝડ, ખૂબ બધું ઓન ટાઈમ, ને અમે એવું ઈચ્છતા હોય કે થોડું ટાઈમ વ્યવસ્થિત રીતે જળવાય અને સ્ક્રિપ્ટેડ નહીં રહે અને છતાં બી ડીપ ડાઈવ લાગે. તો આઈ ફીલ દેટ કનેક્શન્સ વિથ યુ વાઇલ ટોકિંગ, વાઇલ કન્વર્ઝેશન્સ. અને જ્યારે આવું થતું હોય ને તો જ અંદરથી પોડવાળી વાતો બહાર નીકળે. તો મને બહુ મજા આવી. બટ આઈ ફીલ કે તમે ગમે તેટલું સારું પીરશો ને, એ એટલું મહત્વનું છે ને તેટલું જ એને તમે કેટલું કન્સિસ્ટન્સ રાખો છો, કે કન્સિસ્ટન્સી ઇઝ ધ મધર ઓફ માસ્ટરી.
તો સારી વસ્તુ વધારે કન્સિસ્ટન્ટ રીતે તમે પીરસી શકો, ધેન એન્ડ ધેન યુ કેન એનરોલ. અને એટલે જ માટે તમે જુઓ કે આધ્યાત્મિકતા એટલી કન્સિસ્ટન્સ અમુક વાર લોકોએ નથી પીરસી, એટલે બોલિવૂડની વેલ્યુ વધારે છે, કેમ કે એ પીરસવામાં એ લોકો માહિર છે. તો કેટલું સારું થયું એ જેટલું અગત્યનું છે, પણ એનું પેકેજિંગ કે એની કન્સિસ્ટન્સી કેટલી તમે સારી કરી શકો છો એની હું રાહ જોઈશ. પણ તમે કરી શકો છો, દેટ ઇઝ 100% શ્યોર. પણ એ થવું જોઈએ. વિલ રોક ઇટ. દોસ્તો, જો તમને આજનો એપિસોડ ગમ્યો હોય, તમને લાગતું હોય કે એ તમને પણ ફળ આપે એમ છે, તો એને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મનમાં કોઈ પણ એ પ્રકારના સવાલો હોય જે તમારે ધાર્મિક શ્રી પાસેથી જાણવા હોય, તો નીચે કમેન્ટમાં જરૂર પૂછજો. આપણે પ્રયત્ન કરીશું કે એમની પાસેથી જવાબ મેળવીને તમને DM કરી શકીએ. ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ આજે જ કરજો. થેન્ક યુ. દોસ્તો, યાદ રાખજો, જીવનમાં વ્યક્તિ જે લાભ અને શુભતા લઈને જન્મે છે ને, એ એનું પ્રારબ્ધ નથી હોતું. પ્રારબ્ધ કર્મો અને ધર્મથી પણ નક્કી કરી શકાય. પ્રારબ્ધ બદલી શકાય, એને ચેલેન્જ આપી શકાય. નસીબ ખરાબ છે એવું માનીને બેસી રહેવા કરતાં જો સાચી દિશામાં કર્મ અને ધર્મનો સાથ હોય તો પ્રારબ્ધ પણ બદલાય છે, અને જે સફળતા કાલ સુધી નહોતી મળી રહી એ સામે આવીને મળી જાય છે. એટલે પ્રારબ્ધ પર પણ વિશ્વાસ કરજો. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?